થોટ રિવોલ્યુશન અથવા થોટ પ્રોસેસ એ એટલી લિમિટેડ રેન્જમાં ફરે છે જે તમારા લાઈફમાં ઇર્દ ગિર્દ છે, અને એને કારણે તમારી જે ઇનફાઇનાઇટ પાવર જે છે એ પાવર હોવા છતાં ખુલ્લો થતો નથી. તમે તમારી શક્તિને સેન્ટ્રલાઇઝ કરી નાખી છે. શું કરી નાખી છે? શક્તિ બે પ્રકારની છે. એક શક્તિ કુદરતની છે, બીજી શક્તિ તમારી છે. કુદરતની શક્તિ આગળ કોઈ પણ મનુષ્યનું કશું ચાલતું, રામકૃષ્ણ મહાવીરનું પણ ચાલે નહીં. પણ તમારી શક્તિ આગળ કુદરતનું કશું ચાલતું નથી. પણ તમે પોતે જ માનો છો કે આઈ હેવ અ લિમિટેડ પાવર. ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. તમે બોલો છો તો ખરા કે હું અવિનાશી છું, બોલતા નથી. અવિનાશી ને વિનાશી વસ્તુની જરૂર હોય, બોલતા નથી. જરૂર હોય એટલે એના વિચારમાં હોય એમ કહું છું. આની વાત નથી કરતો. આ તો અવિનાશી છે એટલે એને જોઈએ. પણ તમને ખબર છે કે હું અવિનાશી છું, તો એને વિનાશી વસ્તુની જરૂર હોઈ શકે? તમને ખબર છે કે હું ચેતન છું, તો આ જળ એ તમારો વિષય હોઈ શકે? શરીરનો વિષય હોય એમાં મને વાંધો નથી, પણ તમારો વિષય હોય? કારણ કે તમે તો બાળ્યા પછી છો, બોલતા નથી. અને બાળ્યા પછી તમે છો કે નહીં? સમજાય છે? તમે પોતે માનો છો કે હું અનંત શક્તિ વાળો છું, તો આ વિનાશી લિમિટેડ પરિણામ વાળી શક્તિઓમાં કેમ ફસાઈ ગયા? એની માન્યતાઓમાં. એ ભલે છે, એ જવા માટે આવે, આવવા માટે. વિનાશી શક્તિઓનો સ્વભાવ વે ટુ એક્સપાયર છે. શું છે? અને આ ઓટો મોડ છે. તમારે કોઈ એફર્ટની જરૂર નથી. જેમ આજે 7 તારીખે 6 તારીખે આજે 6 ઓગસ્ટ 2026 છે. આપણે બધા 5th ઓગસ્ટ 2026 અને પહેલાના સમય માટે વી ઓલ આર એક્સપાયર્ડ. યસ ઓર નો? એમાં ઓપ્શન છે. એ સમય ક્યારે પાછો આવવાનો? It's finished forever. એમ આજનો દિવસ પણ થોડા કલાક પછી આ વે ટુ એક્સપાયર છે. And it is an auto mode system, control and governed by law of nature. એ સબ્જેક્ટમાં જેટલા ઊંડા ઉતરશો એટલું પઝલમાં છું. કારણ કે એ સબ્જેક્ટ તમારો નથી, નંબર 1, અને તમારા કંટ્રોલમાં પણ નથી. પછી એમાં ચાંદ ડુબાડીને શું કરશો? નહીં લેવા જવાનું કન્ફ્યુઝન ઉભું કરવાનું ને. જે આપણે નથી અને જે આપણા કંટ્રોલમાં નથી, એમાં ઊંડા ઉતરીને શું એચીવ કરવાનું? ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે. એ તો કોને ખબર હતી? દાઢીવાળાને ખબર હતી, જેને મુહૂર્ત જોયા એને? વિચાર કરો, વિચાર કરો. અહીંયા વચ્ચે મૂકી દો, 1-2. હા, બસ એક પાછળ, બસ આની બાજુ મૂકી દો. આની બાજુ મનુષ્યની અંદર, ધ્યાનથી સાંભળજો, પ્રત્યેક મનુષ્યની અંદર આત્મા રૂપે અવિનાશી ચેતન અને અનંત શક્તિ ઇનબિલ્ટ છે. કેવી છે? જે પ્રાપ્ત કરવાની નથી, ઇનબિલ્ટ છે. સમજાય છે? એક બાજુ શાશ્વત શક્તિ છે, ચેતન છે, ખ્યાલ આવ્યો? અને અવિનાશી છે, આ પદ એનું છે. બીજી બાજુ
વિનાશી શરીર છે, વિનાશી સંજોગો છે ને વિનાશી શક્તિ છે. આ બંને પેરેલલ છે. શું છે? પેરેલલ. એની વચ્ચે તમારું વિઝન છે. ઇન બિટવીન એક બાજુ વિનાશી શક્તિ, બીજી બાજુ એ બેની વચ્ચે તમારું વિઝન છે. હવે વિઝન એટેચ વિથ ધ વિનાશી પાવર, you always dissolve in puzzle. Right. Vision attached with the universal truth, you dissolve your all puzzle. Right. વસ્તુ સિમ્પલ જ છે. એમાં કોઈ ચમત્કાર ને સ્થાન. પોતે પોતાની શાશ્વત શક્તિને ભૂલી ગયો છે અને ઇન્દ્રિયોથી અનુભવાતી વિનાશી શક્તિઓમાં રોંગ બિલીફ થી ફસાઈ ગયો. કઈ બિલીફ થી? રોંગ બિલીફ. એક ભાઈએ મને સુંદર પ્રશ્ન પૂછ્યો હતો કે વિનાશી શક્તિથી અનંત શક્તિ કઈ રીતે આવરાય. ના પ્રશ્ન પૂછે. આઈ એમ વેરી હેપી. હું તો પ્રશ્ન પૂછો તો વિજ્ઞાન નીકળશે. જવાબ મારે નથી આપવાના, જવાબ કુદરત આપે છે. પણ પૂછે તો નીકળે ને. કૃષ્ણ ભગવાનની ગીતા પૂછી તો નીકળી, એમને ના નીકળી. બોલતા નથી. બોલો ને. ભગવાન મહાવીર ને ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા તો આગમ નીકળ્યા. એમની મરજીથી? મરજીથી કશું ના થાય કોઈનાથી. Everyone they require the circumstances. We all are depend. Our physical body is totally depend on circumstances. અંદર બધું હોય પણ સંજોગ વગર. સંજોગાધીન છે માનવ ભમરડો. અક્કડ અહમે હું પદે ફરતું. સંજોગાધીન છે આપણે બધા, ઓલ ક્રીચર્સ, ઓલ હ્યુમન. પણ તેથી પોતાની અનંત શક્તિ આવરાતી નથી. પણ આવરાય કેમ એ બતાવું છું. એક બાજુ વિનાશી શક્તિ છે ને એક બાજુ અવિનાશી શક્તિ છે. તો અવિનાશી શક્તિ વિનાશી શક્તિઓથી આવરાય કેમ? સમજાય છે? તો કે છે આત્માની જે શક્તિ છે એમાં ક્યારે પ્લસ માઇનસ, કારણ કે તો અવિનાશી છે. માઇનસ થાય એમાં, ઇટ્સ પરમેનન્ટ. પણ જે બિલીફ વાળો ભાગ છે, લાઈવ ઈગો, આઈ એમ, એવું જે માનનારો છે, એ માનનારો ભાગ એ ઇન્દ્રિય જ્ઞાનને સાચું માની લે છે. શું માની લે છે? હવે ઇન્દ્રિય જ્ઞાન એ વિનાશી જ્ઞાન છે, એ અવસ્થાનું જ્ઞાન છે, પરિણામ વાળું જ્ઞાન છે. એ રિપીટ થવાનું. આજના મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, ડિગ્રી, કશું રિપીટ નથી થવાનું. યસ કે નો? તો જે વે ટુ એક્સપાયર છે એમાં પેલો ભળી ગયો. એટલે એની અનંત શક્તિ વાળા ભાગ આ બાજુ છે, પણ વિનાશી શક્તિમાં શું થઈ ગયો? સ્ટક થઈ ગયો. થ્રુ ધ રોંગ બિલીફ ઓર સાયકોલોજી આવરાઈ ગઈ. તમને ખ્યાલ ના આવે કે કેટલી મોટી આપણાથી બ્લન્ડર થઈ જાય છે. તમે જ્યારે બોલો છો કે હું શરીર છું એવું જ્યારે તમે બિલીવ કરો છો ત્યારે તમે એ જ મોમેન્ટે આત્માને બિલીવ નથી કરતા. તમે જ્યારે તમારી બિલીફમાં એમ છે આ દુઃખી થઈએ નહીં, તમારી બિલીફમાં છે કે હું દુઃખી થયો, તે દિવસે તમે અનંત સુખની અનુભૂતિ નથી કરી શકતા. હોવા કારણ કે તમે એટેચ વિથ ધ રિલેટિવ ટ્રુથ. પ્રકૃતિ દુઃખી છે એની કોણ ના પાડે છે? પણ પ્રકૃતિ તમે છો, તમારી બનાવી છે. આ તો પંચમહાભૂત થી બની છે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ને આકાશ. આ પંચમહાભૂત કુદરતના છે. એ કુદરતી બનાવેલી પ્રકૃતિ કુદરતી શક્તિથી જ ચાલે છે. હવા, પાણી, ખોરાક. યસ કે નો? તો કુદરતે બનાવેલી અને કુદરતી કાનૂનથી ચાલતી જે અવસ્થા છે મન વચન કાયા રૂપી, એમાં ઊંડા ઉતરીને શું એચીવ કરવાનું? You can change.
You can stop. જન્મ્યા ત્યારથી છેલ્લા શ્વાસ સુધી અવસ્થાઓ ચાલ્યા જ કરશે. તમે જાગો કે ઊંઘો, ભાનમાં હોય કે બેભાનમાં, ઇટ ઇઝ અ ઓટો મોડ સિસ્ટમ. એ ઓટો મોડ સિસ્ટમને જેટલી ઓટો મોડ જોતા આવડે, એટલે કે કુદરતી રચના જોતા આવડે, એટલી તમને તમારી શક્તિનું ભાન થશે કે ધીસ ઇઝ નોટ માય પાવર. વોટ એવર ધ ગુડ ઓર whatever the like or dislike, whatever the happiness or unhappiness, whatever the gain or loss, આ બધીમાંથી એક પણ શક્તિ મારી નથી. જન્મ, જીવન, મૃત્યુ મારી શક્તિ નથી. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો મારા નથી. કુદરતે આપ્યા છે શરીરને, અને કુદરત શરીર પાસેથી લઈ લે છે. આપણને તો આપતી નથી, લેતી. આપણે તો સુખી દુઃખી થવાની જરૂર જ નથી, કારણ કે વોટ એવર ધ નેચર ગિવન ટુ ધ હ્યુમન ઓનલી ફોર સફરિંગ, નોટ ફોર ઓનરશિપ. ના, આપણે માલિક થઈ જઈએ છીએ. હું મકાનનો માલિક છું. કુદરત કે છે તું મકાનનો માલિક નથી, આ મારું બનાવેલું શરીર મકાનનું માલિક છે. બોલતા નથી. અને એને મેં આપ્યું છે, એની પાસેથી લઈ, તારી પાસે તને આપ્યું જ નથી. તું તો માની બેઠો છે તને આપ્યું જ નથી. તો યસ કે નો? કેવી રોંગ બિલીફ છે. The world is the puzzle itself. કોઈ કરતું એમને થઈ જાય છે. કારણ કે when we enter and involve in a relative truth, of course the puzzle is there and there is no solution with you, because it is controlled and governed by law of nature as per the previous word cause. આજે તમારું ચાલશે નહીં, ગમે એટલા પ્રયત્ન થતા છે. એ વ્યાખ્યા તમે, you know the fact. એક દિવસ તો આપણે ફેક્ટ સમજવું પડશે ને, ક્યાં સુધી ઇલ્યુઝનમાં જીવવું છે. માટે સાયન્સે, સ્પિરિચ્યુઅલ સાયન્સે ક્લિયર કહી દીધું, આ દુનિયામાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. ધીસ ઇઝ ઓનલી યોર બિલીફ. સમજાય છે? આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ સુખ હોય તો આપણા મહાપુરુષો જંગલમાં ના જતા રહ્યા હોય સાચું સુખ શોધવા માટે. બોલતા નથી. રાજપાટ, વૈભવ બધું છોડીને ગયા, અને આપણે તો ઝૂંપડું છૂટતું નથી. છૂટતું નથી ને છોડવાનું નથી કહેતો. આઈ એમ નોટ ટોકિંગ લાઈક ધેટ વે, બટ ઓનરશિપ નથી જતી. સી, માલિક હોવું એ લૌકિક સત્ય છે, અને માલિકી પણ હોવું એ અજ્ઞાનતા છે. પણ ના હોવું જોઈએ. માલિક તો વ્યવહારથી છે, પણ યોર રોંગ બિલીફ છે. અને માલિક હોવું એ રિલેટિવ સત્ય છે. હવે આ રિલેટિવ સત્યને સનાતન સત્યથી જોતા આવડે તો ઉકેલ, નહીં તો કોઈ રસ્તો નથી. સાહેબ, રામકૃષ્ણ મહાવીર પણ તમને બચાવી શકે નહીં. પ્રત્યક્ષ હોય તમારી અંદર અજ્ઞાન છે, શું કરી શકે? તમને ગાઈડ કરે, માર્ગદર્શન આપે, પણ તમે સમજી ના શકો, સ્વીકારી ના શકો, ફોલો ના કરી શકો, રિયલાઇઝ ના કરી શકો, તો જ્ઞાની શું કરે? They can't do anything. So see, the effort is put up by you only. Nobody can do anything. Somebody they give you the guide, somebody they give you the vision, but application and realization એ તમારા હાથમાં છે. એમાં જ્ઞાની કશું ન કરી શકે. એમનું કામ તમને દ્રષ્ટિ આપવાનું છે, માર્ગદર્શન આપવાનું છે, મોરલ સપોર્ટ આપવાનું છે, પણ એ બધું થયા પછી પુરુષાર્થ તો તમારે જ કરવો. એટલે આપણામાં કહેવત પડી છે, આપ મુવા વિના સ્વર્ગે. બોલતા નથી. સ્વર્ગે જવું તો મરવું પડે. અહીંયા ઘરે આનાથી હાથે ના જવાય. સમજાય છે?
એક વાણિયો હતો, તે ભગવાનની બહુ ભક્તિ કરતો હતો, એને આર્થિક તકલીફ આવી ગઈ, એટલે વાણિયાએ ભગવાનને પ્રાર્થના કરી, અત્યાર સુધી મેં બધું આપ્યું છે, કશું માગ્યું નથી, પણ આજે આર્થિક મુશ્કેલી આવી છે એટલે હું તારી પાસે કંઈક માગું છું. એટલે ભગવાને કીધું શું જોયું છે તારે? તો કે છે ભગવાન મને 1 કરોડ રૂપિયા આપી દો તો મારો ધંધો રીસેટ થઈ જાય. શું થઈ જાય? રીસેટ થઈ જાય. તો ભગવાન કે તથાસ્તુ, આવી ગયા ઉપર. તો વાણિયાએ અરજી પાછી ખેંચી લીધી. ના ખ્યાલ? કારણ કે ભગવાનની બેંક તો ઉપર હોય ને. એમ આપ મુઆ વિના સ્વર્ગે ના જાય. એટલે એપ્લિકેશન ડાયજેસ્ટિંગ કરવું, વિજ્ઞાનને ડાયજેસ્ટ કરવું, એપ્લિકેશન કરવું, રિયલાઇઝ કરવું એ ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ છે, એ કે માસ ઓફ પીપલનો સબ્જેક્ટ નથી. એન્ડ સાયન્સ ઇઝ ઓલવેઝ ફોર ધ ફ્યુ પીપલ્સ, નોટ ફોર ધ ઓલ. નોટ ફોર ધ ઓલ. કારણ કે એનું લેવલ નથી આવ્યું ને સાહેબ. હવે ઘણાને એમ કહીએ ને આપણે કે સાયન્સ એ બધાનો વિષય નથી, તો કેટલાને શું લાગે કે સ્વામીજી એવું હોતું હશે, અમને બી આટલી બધી સમજણ છે. મેં કહું તમને આ ભાષા મારી નહીં સમજાય, પણ હું એમને એમ કહીશ ને કે પીએચડી થયું બધાનો સબ્જેક્ટ નથી, તો એક્સેપ્ટ કરી લેશે. તો વાત એકની એક જ છે ને, આમ કાન પકડો કે ખ્યાલ આવે છે કે નહીં? પણ કેટલાકને સીધી વાત ના સમજાય, પહેલી વાત સમજાય. અમારો કહેવાનો મતલબ શું છે કે your level of understanding not to understand this spiritual science. You are not wrong. પણ તારી મેચ્યોરિટી નથી. શું નથી? એટલે તપ જપ અને પૂજા પાઠ ને પુણ્ય ને પાપની વાતો કરી શકે, આધ્યાત્મની વાતો ના કરી બી શકે અને સમજી પણ ના શકે. એનું લેવલ નથી. ભલભલા જ્ઞાનીઓ થાકી ગયેલા. ક્યારે આવ્યો? તમને લાગે ઇટ્સ નોટ ઇઝી. અત્યારે અમારો જો રોલ છે ને, અમને લાગે છે આ કળિયુગનું આશ્ચર્ય છે. આટલા બધા લોકો વિજ્ઞાન સાંભળે છે, ભલે કેટલું સમજે છે, કેટલું ઉપયોગ કરે છે, કેટલો અનુભવ કરે છે એ બીજો સબ્જેક્ટ છે, પણ સાંભળે તો છે ને. આજે ટીવીમાં 10 લાખ 12 લાખ 15 લાખ લોકો સાંભળે છે એવરી ડે. વિચાર કરો, યુટ્યુબમાં હજારો લોકો સાંભળે છે એવરી ડે. તો સાંભળનારો વર્ગ તો છે ને. આપણે ભેગા થવાની તો વાત કરતા જ નથી, જેનો હિસાબ હશે ભેગો થશે. ખ્યાલ આવ્યો? જે સતયુગમાં પણ પોસિબલ નતું. શું નતું? સતયુગમાં પણ જ્ઞાની ભગવંતોની વાતોને સાંભળવી, જ્ઞાની તરીકે ઓળખાવા એ પોસિબલ જ નતું. હયાત હોવા છતાં રામ અને કૃષ્ણને કોઈએ ના ઓળખી શક્યા જ્ઞાની તરીકે. બોલતા નથી. યસ કે નો? એક અર્જુને પ્રશ્ન પૂછ્યો, ખ્યાલ આવ્યો? એના નિમિત્તે ગીતા નીકળી. પણ એના પહેલા ને એના પછી ક્યારેય જ્ઞાની કૃષ્ણ ભગવાને કોઈ ધાર્મિક સંવાદ કોઈની સાથે નથી કર્યો. બોલો ને, યસ કે નો? રામે પણ કોઈની, ભગવાન શ્રી રામે પણ કોઈની સાથે આધ્યાત્મિક સંવાદ નથી કર્યો. જ્ઞાની તો હતા જ, કારણ કે સંજોગ નતા. સંજોગ આધીન છે માનવ ભવનો. ઇટ્સ નોટ અ ઇન્ડિપેન્ડન્ટ પાવર. Any kind of circumstances and power given by the law of nature. આપણી પાસે કોઈ ઇન્ડિપેન્ડન્ટ પાવર નથી, માટે ક્યારે અભિમાન ન કરવું. સંજોગ છે. હા, કુદરતે સંજોગ એટલા માટે આપ્યા કે તમારું બીજ હશે એટલે ફળ આપ્યા. પણ આજે તો ફળ છે. શું છે? સમજાય છે ને? બીજ વગર તો ફળ ના આવે ને. કોઝ એન્ડ ઇફેક્ટ. એટલે કેવું છે, આજે લાખો લોકો વિજ્ઞાન સાંભળી રહ્યા છે અને પોતપોતાના લેવલ પ્રમાણે સમજવા પ્રયત્ન કરી રહ્યા છે. That's it. It's a beginning of revolution. જ્યાં સનાતન સત્યની વાત જ થતી નથી, જ્યાં લો ઓફ નેચરની વાત જ થતી નથી, જ્યાં યુનિવર્સલ ટ્રુથની વાત જ થતી નથી, ત્યાં થવા તો માંડી. કંઈક તો સ્ટાર્ટ થયું ને સાહેબ. આજે સાધુ સંતો સંન્યાસીઓ
આજે અમે સ્વામિનારાયણના મંદિરમાં ગયા, બરાબર છે, તો સ્વામીજીએ બોલાયા અંદર, આરતી પત્યા પછી આવો કે છે, જય સચ્ચિદાનંદ ખ્યાલ આવ્યો. પછી શું પહેરાયું? તિલક કર્યું, પછી આ બાંધ્યું, ખ્યાલ આવ્યો, અને ભોજન કરાવ્યું બધાને, પ્રસાદ, ખ્યાલ આવ્યો. અને આપણું સત્સંગ પડે રાખશે, ખ્યાલ આવ્યો. આવું એક જગ્યાએ નથી બન્યું, આપણે આ એક જગ્યાએ નથી બન્યું. હમણાં વાનકોરમાં તો એવું છે, અમને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી ને, અમે તો અધ્યાત્મની વાતો કરનારા છે. દુનિયાનો કોઈ પણ ધર્મગુરુ અમારી વાત સાંભળી પણ શકે અને એમના ફોલોઅર્સને કહી શકે કે આ સમજો વિજ્ઞાન છે, આ કોઈ વ્યક્તિગત વાતો, આ સાંપ્રદાયિક વાતો નથી, યુનિવર્સલ ટ્રુથ છે. ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર ઓલ લિવિંગ બીંગ ક્રિએચર, આઈધર દે બિલીવ ઇટ ઓર નો. અમારા માનવા ના માનવાનો પ્રશ્ન છે નહીં, બધાને લાગુ પડે જ છે, ના માનો તો. એટલે ધીમે ધીમે આટલા બધા સાધુ સંતો સંન્યાસીઓ ઓલ રિલિજનના સાંભળવા મળ્યા, બીકોઝ ઓફ યુનિવર્સલ ટ્રુથ, નોટ બીકોઝ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ટ્રુથ. વ્યૂ પોઈન્ટ હોય તો કોઈ સાંભળે, કારણ કે દરેક વ્યક્તિ પાસે પોતપોતાના વ્યૂ પોઈન્ટ છે. જે કવિરાજે પદમાં ગાયું છે, આયોજન છે કુદરત નું કોટી યુગોનું, આ આયોજન છે કુદરત નું કોટી યુગોનું, પણ નિમિત્ત વગર શું થાય? આયોજન તો હોય પણ નિમિત્ત જોઈએ ને, ત્યાં નિમિત્તને આધારે બહાર પડે છે, કોઈ સ્વતંત્ર નથી. બીજ નાખ્યું એટલે કુદરતે આ સંજોગ આપ્યા, શક્તિ આપી. પૂછો, પ્રશ્ન પૂછો, બોલો. અનંત શક્તિ એક બાજુ અને બીજી બાજુ કુદરતની શક્તિ, વચ્ચે પ્રતિષ્ઠિત આત્મા રોંગ બિલીફ ની વાત કરી, તો એ રોંગ બિલીફ એને કરવાની જરૂર શું હતી તે એને થાય છે, અને એની ઉત્પત્તિ કેવી રીતના છે, કહો એ જરા સમજાવો. યા, એક બાજુ આત્મા છે, એક બાજુ આત્મા છે, એક બાજુ પ્રકૃતિ છે. અને એમનો પ્રશ્ન એમ છે કે આ પ્રતિષ્ઠિત આત્મા અને એ પ્રતિષ્ઠિત આત્માને રોંગ બિલીફ ઉત્પન્ન કઈ રીતે થઈ? કરેક્ટ? એની જરૂર પણ શું હતી અને એની જરૂર પણ શી હતી? કરેક્ટ. ઉત્પન્ન પણ કેમ થઈ અને જરૂર પણ શી હતી? તો તમે વિશાળ દ્રષ્ટિથી જુઓ, જ્યારથી આ જીવ એકેન્દ્રિયમાં આવ્યો, શેમાં આવ્યો? સ્ટાર્ટિંગ ફ્રોમ વન સેન્સ, ત્યારથી એને ઇન્દ્રિય જ્ઞાન મળવા માંડ્યું. કયું મળ્યું? આત્માનું જ્ઞાન નહીં, આત્માની હાજરીમાં પણ જ્ઞાન કયું મળ્યું? એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અને એ ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન એટલે રિલેટિવ સત્ય. કયું સત્ય? પછી મનુષ્યમાં આવ્યો એટલે ઇન્દ્રિય જ્ઞાન વધતા બુદ્ધિ મળી, પણ એ બુદ્ધિ પણ કામ કયા આધારે કરે છે? ઇન્દ્રિય જ્ઞાન ના આધારે. આ રીતે બિલીફ ઉભી થઈ, કારણ કે સેન્ટરમાં જ ઇન્દ્રિય જ્ઞાન છે, ચાહે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય હોય કે મનુષ્યમાં આવ્યો. અનુભવ કરવાની ટેવ પડી ગઈ. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા સમજાયેલી વાતોને, જોયેલી વાતોને, અનુભવેલી વાતોને સ્વીકારવાની, માનવાની, સમજવાની ટેવ પડી ગઈ. યુઝ ટુ થઈ ગયા. શું થઈ ગયા? યુઝ ટુ થઈ ગયા. સમજાય છે? આ રીતે ઇન્દ્રિય જ્ઞાન એટલે તો રોંગ ઇઝ ઇક્વલ ટુ રિલેટિવ બિલીફ, જેનાથી સંસાર બંધાય છે. જ્ઞાન જ તમને મળ્યું તો પેલું ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ થયો. કયો થયો? ઇન્દ્રિય જ્ઞાન, ત્યાં રિલેટિવ સત્ય. પછી બુદ્ધિ મળી ત્યારે પણ જ્ઞાન તો ઇન્દ્રિયનું જ પાછું. લાભાલાભ, શુભાશુભ, પાપ પુણ્ય, મેળવવાનું, ગુમાવવાનું, જન્મવાનું, જીવવાનું, મરવાનું, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન, બધું આ જ્ઞાન મળ્યું.
યસ કે નો? એટલે અનાદિકાળથી આ જ મળ્યું. એટલે ટૂંકમાં એને જરૂરિયાત પણ પોતે જાતે જ ઊભી કરેલી આ અનુભવ જેમ જેમ થયો તેમ. હા, તો બીજું જોઈને શીખે છે ને. તમે જુઓ, હું તમને દાખલો આપું છું ખાલી સમજાવવા માટે. શ્રીમદ રાજચંદ્રજીએ એક વખત બહુ સરસ કીધું હતું. એ કે છે કે જ્ઞાની પુરુષોને, સામાન્ય જીવો કદાચ એના પુણ્યને આધીન એની હાજરીમાં બેસવાનો સંજોગ આવે તો પણ ઓળખી કેમ શકતા નથી? સંજોગ આવે તો, સંજોગ ના આવે ત્યારે જુદી વસ્તુ છે, પણ આવે તો એ કેમ નથી ઓળખતા? એનું કારણ છે કે એ જે સંજોગાધીન આવે છે ને, એમાં એને ઇન્ટરેસ્ટ તો ઇન્દ્રિય જ્ઞાનમાં છે. એમની વાતોમાં કોઈ રસ, પુણ્યને યોગ્ય ભેગું થાય, શું થાય? સમજાય છે ને? પણ ઇન્ટરેસ્ટ બિલકુલ નથી. હવે આપણને લાગે કે હાજરી છે ને, પણ શું કરવાનું? ઇન્ટરેસ્ટ કોઈ નથી. હવે સમજાય છે? એટલે પછી લૌકિક સત્યમાં તો હાજરી દેખાય કે નહીં, પણ કોઈ બેનિફિટ ના થાય ને, ઇન્ટરેસ્ટ નથી. તો આ પોતાને આત્મસાત કરવાનો પ્રશ્ન છે. શું કરવાનો પ્રશ્ન છે? પોતાને. સમજાય છે? અને પોતાના આત્મહિત માટે છે, પ્રકૃતિના હિત માટે નથી. ના, આ તો તમને બહુ આશ્ચર્ય લાગે. આજે આટલા બધા લોકો વિજ્ઞાન સમજે છે ને, એ કુદરતનું મોટા મોટું આશ્ચર્ય છે. આ પોસિબલ જ ના થાય. તમે વિચાર કરો કે રામકૃષ્ણને સાંભળનારું કોઈ નતું, જીવતા હતા તો જ્ઞાની તરીકે વિચારો તો ખરા. નહીં તે સતયુગમાં, પાછું કયા કાળમાં? વિચાર તો કરો. ઓળખાણ જ ના પડે. ઇન્દ્રિય જ્ઞાન, ભૌતિક જ્ઞાનમાં એટલા ડૂબેલા હોય, વ્યવહારથી નહીં, સમજણથી ડૂબેલા હોય, એટલે એને બીજું કશું દેખાય જ નહીં, આ જ દેખાયા કરે. એને મુશ્કેલી આવે ને ત્યારે પછી કોઈ ખોળે, જ્યોતિષ ખોળે, ભૂત ભુવા ખોળે, કોઈના આશીર્વાદ ખોળે. ખ્યાલ આવી ગયો? મુશ્કેલી આવે ત્યારે. બીજો કોઈ એને ઇન્ટરેસ્ટ નથી. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને બહુ સરસ કીધું. એમને કીધું ઘાંચીનો બળદ. શું કીધું? ઘાંચીનો તે પીલાય, એ પીલાય એટલે તેલ નીકળે. તો તલમાંથી તો તેલ નીકળે, સિંગમાંથી તેલ નીકળે, એનું તેલ નીકળે. હવે આપણને લાગે એનું તેલ કેમ નીકળે ઘાંસીના બળદનું? તો કે છે એ બળદને છે ને પીલવાનું શરૂઆત થાય ને, એ પેલા આંખે ડાબડા બાંધે. શું બાંધે? ખુલ્લી આંખો ના રાખે કોઈ દિવસ. સમજાય છે? ડાબડા બાંધે અને પછી એને ફેરવે. એટલે ડાબડા બાંધે એને લાગે કે હું ચાલુ છું. શું કીધું? ચાલુ છું. અને ચાલતો જ હોય, પણ એ ખૂટીએ બંધાયો છે. એની રેડિયસ કેટલી છે? ખ્યાલ આવી ગયો? પછી જયારે સવારથી શરૂઆત કરી હોય પીલાવાનું, હાજે ખોલે ત્યારે હતો ત્યાંનો. ત્યાં માણસો ઘાંચીના બળદ જેવા છે. કેવા? ત્યાંના શું કુદરતી રચનામાં આવે, પણ નથી સમજાતું ને. એને લાગે છે આ તમારા ઇન્ટરેસ્ટ નો વિષય છે. તકલીફ એ છે ને, કુદરતી રચના તો 100% છે, પણ એ માનતો નથી ને. મારી શક્તિ, મારી તાકાત, મારી સંપત્તિ, મારી આવડત બોલતા નથી. કેવું કુદરતની કરામત તો જુઓ. નાની ઉંમરથી ભણવાનું, રમવાનું, પછી ભણવાનું, પછી ડિગ્રી પ્રાપ્ત કરવાની, પછી પૈસા કમાવાના, પછી લગ્ન કરવાના, પછી પરિવારને મોટો કરવાનો, ઓર પૈસા કમાવાના, और मिलकतों भेगी करवानी, और बैंक बैलेंस भेगू करवाનું, और डायमंड गोल्ड सिल्वर लेवाना,
અને પાછું છેલ્લે બધું મૂકીને બસ આ આપણી પ્રાપ્તિ, આ આપણું અચીવમેન્ટ. કેટલા બુદ્ધિશાળી આપણે. નહીં નહીં, પણ ધીસ ઇઝ ધ ફેક્ટ ઓફ યુનિવર્સ. આમાં કોઈ ઇન્ડિવિડ્યુઅલ તો વાત છે નહીં ને. આમાં શું પ્રાપ્તિ છે આપણે? એક 15, 20, 25, 30 વર્ષ સુધી આ વસ્તુ રહેવાની છે, અને પછી આપણે જવાના વસ્તુ તો અહીંયા રહેવાની છે, અને માલિકી કરીએ છીએ. આપણે યુઝર છે કે ઓનર છીએ? અને થઈ જઈએ છે. વિચાર તો કરો. વેર યુ આર, વોટ ઇઝ યોર થિંકિંગ, અન્ડરસ્ટેન્ડિંગ ઓર વિઝન? તમારી દ્રષ્ટિ શું છે? જ્ઞાનીપુર દાદા ભગવાન શું કહેતા હતા? એક મહાત્મા હતા તો કે સ્વામીજી, દાદાજી, હું 10 વર્ષ તમારી સાથે જોડાયો છું, પણ હજુ મને સમજણ પડતી નથી. તો દાદા કે છે, તું પાત્ર તો લઈને આવ્યો છું, આ બધાની જેમ તું પાત્ર લઈને તો આવ્યો છું, પણ તારું પાત્ર ઊંધું છે. ના સમજાય. ઊંધા પાત્રમાં નાખું તો શું થાય? તો પેલો કે દાદા પાત્ર ઊંધું કેમ કહો છો? બધા આવે છે એમ જ હું આવું છું. શું કે છે? બધા આવે છે એમ જ હું તો આવું છું ને, તો મારું પાત્ર ઊંધું કેમ છે કહો છો? દાદા કે છે, હું જે આપું છું એ તારે ગ્રહણ નથી કરવું, અને તારે ગ્રહણ કરવું છે મારી પાસે છે નહીં. તારે સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન જોઈએ છે, એ મારી પાસે છે નહીં, અને મારી પાસે જ્ઞાન છે, તારે જોઈતું નથી. એટલે પાત્ર કેવું છે? તારે જોઈતું જ નથી તો હું શું કરું? ના સમજાયું? પાત્ર જ ઊંધું છે તો જ્ઞાની શું કરે? શું કરે એમ કહો મને. તમે વિચાર તો કરો. ભગવાન શ્રી રામ આટલા સમર્થ પુરુષ, અને રાવણ પણ જ્ઞાની, છતાંય ના માને. જુઓ કેવા સંજોગ, કેવું કુદરતી કાનૂન, કેવી કુદરતી રચના, કેવા સંજોગ. કૃષ્ણ ભગવાન આટલા સમર્થ, પણ દુર્યોધન ના માને. એમનું હિસાબ જુઓ કેવો છે. સમજાય છે? એટલે આપણે માનીએ કે જ્ઞાની ચાહે હો કરી શકે, કશું ના કરી શકે. ખ્યાલ આવ્યો? કૃષ્ણ ભગવાન એમના મા બાપને જેલમાંથી બહાર ના કાઢી શકે, જો બોલતા નથી. એટલે આ બધી ચમત્કારિક ભાષા છે. દરેકે પોત પોતાના કર્મ ભોગવવા જ પડે, પણ આ ધર્મપુરે ચમત્કાર કરી નાખ, ચમત્કાર બતાવી દીધા. આ તો ભગવાનની લીલા હતી કે આવું ના આવું. ના, પાત્ર ઊંધું છે એને ઉદય કર્મ ના કહેવાય. પાત્ર ઊંધું છે એનો મતલબ થાય તારો ઇન્ટરેસ્ટ બીજી જગ્યાએ છે. તારી પાસે જ્ઞાન શૂન્ય હોય, પણ જ્ઞાની પુરુષ આપવા તૈયાર છે, તો એકડેથી શરૂઆત થાય જો તારું પાત્ર ખુલ્લું હોય. પણ તારે એ જે આપે તારે લેવું નથી. ખ્યાલ આવે છે? હું કેમ આવ્યો છું તો કે બસ મારી નોકરી મળી જાય એટલે. હું કેમ આવ્યો છું બસ મારો ધંધો ચાલે એટલા માટે. તો જ્ઞાની શું કરે પછી? ખ્યાલ આવે છે? એ કે એના માટે બેઠા છે. હા, એ જે મન બુદ્ધિ કહો કે તમે જે કહો તે એ પણ કુદરતે જ આપે છે. ના 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 ના, કે આ વસ્તુની તમને જાણ જ નહીં થાય, આ વસ્તુની ભાળ જ કહું કદર જ નહીં થાય. એનો સમય આવશે ત્યારે તમને કદર થશે. એક મિનિટ, સમય ને બધા સમજાવું તમને. પહેલી વસ્તુ એ કે તમે કેટલો સુંદર બોલ્યા, એનો સમય આવશે ત્યારે. હવે સાંભળજો બરાબર. સમય આવશે ત્યારે. આજે કોઈ વસ્તુનો સમય મારો આવ્યો, એ કયા કારણથી આવ્યો? એ ક્યારનું પુણ્ય? બોલો. આજનું બીજ, આવતીકાલનું. પણ આજે મારું પાત્ર જ નથી, મને ઇન્ટરેસ્ટ જ નથી, તો ફળ કેવી આવશે? યસ કે નો? ભાઈ મારી પાસે કશું જ નથી, પણ હું જ્ઞાનીની વાણી સાંભળવાનો મારો સંજોગ આવ્યો છે, તો કંઈક તો ઇન્ટરેસ્ટ લઉં, કંઈક સમજવા પ્રયત્ન કરું. ખ્યાલ આવ્યો? સ્ટાર્ટ ફ્રોમ ધ ઝીરો. હિમાલય 10 લાખ સ્ટેપ ઉપર છે, 10 લાખ પગથિયા ઉપર છે. એગ્રી વિથ યુ. પણ તમે એમ કહો 10 લાખ પગથિયા ક્યારે ચડાય, ક્યારે ચડાય, ક્યારે ચડાય, તો ના ચડાય. પણ શરૂઆત કરો તો એક દિવસ પહોંચાય કે ના પહોંચાય, કે વિચાર કરવાથી પહોંચાય?
When you start it, the end is there. It will be a subject of time. Correct? પણ તમે ખાલી વિચાર કરો તો એમ તમે તમારા રિલેટિવ સત્યના માન્યતાઓમાં છો ઉદય કર્મને આધીન, પણ તમારી પાસે સ્વતંત્ર પ્રતિષ્ઠિત આત્મા છે જે સાર કાઢી શકવો જોઈએ. ખ્યાલ આવી ગયો કે ભાઈ આ બધી વાત છે, પણ આ જ્ઞાની પુરુષ સાદી ભાષામાં વાત જે આપણને કહે છે એ આપણને ઘરે તો ઉતરે એવી છે ને. કોઈ ચમત્કારિક વાતો કરતા નથી, કોઈ મેજિકની વાત કરતા નથી. ઇટ્સ અ પ્યોર લોજિક એન્ડ પ્યોર સાયન્સ. તો આપણે વાતને સમજવામાં શું વાંધો છે? આપણે ઘર બાર પરિવાર છોડવાની તો વાત કરતા જ નથી, પ્રકૃતિને ફેરવવાની વાતો કરતા નથી, ધર્મ બદલવાની વાત કરતા નથી, તો સમજવામાં શું વાંધો છે? એટલે એની તૈયારી હોય તો શરૂઆત તો થાય. અને આજના બીજ હશે તો આવતીકાલે એનું સારું ફળ આવશે. બીજ વગર ફળ કેવી રીતે આવે? પ્રશ્ન એમ છે આજના સંજોગોમાં જે ઉદય છે, આજે તમે બોલ્યા કે એનું સંજોગ એવું લે, ભાઈ સંજોગ તો બીજા બધા લઈને આવ્યા, ભૌતિક સંજોગ, પણ જ્ઞાની પુરુષને મળવાનો સંજોગ પણ લાયો ને, એ લાયો ને. હવે જો એની સમજણ બદલાય, કઈ પુરુષાર્થ વાળું, તો કંઈક એચીવ કરી શકે. એના ટર્મ્સ ઓફ ઇન્ટરનલ અન્ડરસ્ટેન્ડિંગ, internal maturity, internal vision, internal intention. હું આઉટરનલ નથી કહેતો. શરૂઆત તો દરેક જીવે પોતે જ કરવી પડશે ને સાહેબ, બીજા કઈ જ કરી શકે. ગમે તેટલા હોય કશું જ ના થાય કોઈનાથી સાહેબ. The persons they only guide you, okay, not walk. You have to walk after guide. જ્ઞાની ગાઈડ કરી શકે, ચાલવું તો તમારે પડે પ્રભુ. પણ તમે નથી ચાલતા બાય એની રીઝન, તો તમને રીઝન નહીં મળે. એમાં કોઈ શું કરે? કોઈ શું કરે? અને કેટલા મહાપુણ્યથી મિલે છે ઊંચું કુળ હિંદ અને જ્ઞાન. અનુભવી જ્ઞાની મળવા એ દુષ્કર 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 છે. ખ્યાલ આવ્યો? જેમ જેમ આ વિશ્વની અંદર આ આધ્યાત્મ વિજ્ઞાન ફેલાતું જશે સાધુ સંતો અને સંન્યાસીઓ દ્વારા, તેમ તેમ આ વિજ્ઞાનની વેલ્યુ વધતી જશે. વિજ્ઞાન અમારી વેલ્યુ નહીં, વિજ્ઞાન. વિજ્ઞાન સનાતન સત્ય છે, અમે કઈ સનાતન સત્ય નથી. ખ્યાલ આવ્યો? અને ત્યારે જે દિવસે આ શરીર નહીં હોય ત્યારે દુનિયા ખોળશે કે આવા એક આધ્યાત્મ વિજ્ઞાની સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ થઈ ગયા જેને આટલી અદ્ભુત વાતો કરી, આટલી ડેપ્થ વાળી વાતો કરી, આવા પ્રિન્સિપલની વાત કરી, આટલી સિમ્પલ ભાષામાં. ખ્યાલ આવ્યો? ગહન વાતોને આધ્યાત્મ વિજ્ઞાનમાં એકદમ ઈઝી કરી નાખી. બાકી કોઈ પણ વ્યક્તિને કોને મોક્ષની વાતો કે છે ના, એ તો ગુહ્ય વાતો છે, એ આપણે કામની નથી. આધ્યાત્મની વાતો તો ગુહ્ય વાતો છે, આપણે કામની નથી. પણ આ ગુહ્ય વાતો જે છે, જેને શાસ્ત્રકારોએ ગુહ્ય કીધી, એને સિમ્પલ ભાષામાં, પ્રેક્ટિકલ ભાષામાં, સૈદ્ધાંતિક ભાષામાં અને સિમ્પલ દાખલા સાથે તમને સમજાય. દાખલા પણ કેવા? સિમ્પલ એન્ડ પરફેક્ટ. સમજાય છે? વિચાર કરો. બાકી તો જ્ઞાની તો એમનું જે રોલ છે એ પૂરો કરીને ચાલ્યા જશે. જેને પકડાયું એને સાચું. યસ. ગઈકાલે તમે કેવળ જ્ઞાનની વાત કરી, તો સ્પષ્ટ વેદન, કેવળ દર્શન, કેવડી અને કેવળ જ્ઞાન, આ ચાર ડિફરન્સ સમજાવો. પણ એ સમજાવતા પહેલા જ્ઞાન અને દર્શનની ડેફિનેશન કહી દઉં. પહેલી સિમ્પલ ડેફિનેશન આપું, પછી સામાજિક અને આધ્યાત્મિક ડેફિનેશન આપું. સિમ્પલ ડેફિનેશન એટલે જ્ઞાન અને દર્શન એટલે શું? જ્ઞાન એટલે એક્ઝિસ્ટન્સ, દર્શન
એટલે મારા સિવાયની વસ્તુ. પહેલું એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્સ જ ના હોય તો આ દુનિયાનો કોઈ મતલબ નથી મારા માટે. એટલે પેલું જ્ઞાન, હું કોણ છું તે જ્ઞાન, અને પછી મારી સાથે સંકળાયેલા સંજોગોના હોલ વર્લ્ડ એ દર્શન. આ જ્ઞાન અને દર્શન ની સામાન્ય વ્યાખ્યા. એ જ્ઞાન અને દર્શન સમ્યક અને મિથ્યા બે પ્રકારના છે. સમ્યક અને મિથ્યા. મિથ્યા જ્ઞાન એટલે હું નામધારી છું, હું દેહધારી છું, એ મિથ્યા જ્ઞાન. અને મિથ્યા દર્શન એટલે આ મન વચન કાય ને તેની અવસ્થા હું ચલાવું છું, હું ભોગવું છું, હું માલિક છું, એ મિથ્યા દર્શન. મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન, જેનાથી ચારે ગતિ મળે છે અને જન્મ મરણના ચક્કર ચાલુ રહે છે નોન સ્ટોપ. બીજો પ્રકાર છે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે હું મન વચન કાયાથી સર્વથા મુક્ત, ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા જ છું, એ સમ્યક જ્ઞાન. અને મારા સિવાય મન વચન કાયા, તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે, એ સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન અને સમ્યક. હવે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન પછી આગળ કેવળ દર્શન, સ્પષ્ટ વેદન, કેવળ જ્ઞાન અને નિર્વાણ. કેવળ દર્શન એટલે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન ઝીરો થઈ ગયું. શું થઈ જવું? ઝીરો ઇન યોર વિઝન. શેમાં? અજ્ઞાન ઝીરો. પછી કર્મ બંધાય નહીં. લાઈફ હોય તોય પણ, મન વચન કાયનું જીવન હોય તો પણ કર્મ અજ્ઞાન નથી. કર્મ અજ્ઞાનથી બંધાય છે, ક્રિયાથી નથી બંધાતા. એટલે અજ્ઞાન ઝીરો થઈ જવું, એ ઝીરો થવાની પ્રક્રિયામાં તમે કુદરતી કાનૂન અને કુદરતી રચનાનો ઉપયોગ કર્યો. એનું નામ કેવળ દર્શન. શું કીધું? કેવળ દર્શન. આખી દુનિયા કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી બનેલી છે, ચાલે છે અને એની પાસે રહે છે. આ વર્લ્ડની અંદર કશું જ એઝ અ એનર્જી ક્યારે ડિસ્ટ્રોય થતું નથી. ટ્રાન્સફર થાય, ડિસ્ટ્રોય નથી. એનર્જી શું થાય? પણ ડિસ્ટ્રોય. એની કાઇન્ડ ઓફ એનર્જી નેવર ડિસ્ટ્રોય. બટ આવું કેમ થાય છે? આવું કેમ થાય છે? એનર્જી ટ્રાન્સફર થાય છે, ડિસ્ટ્રોય નથી થતી. કોણ છે? ઓકે, કોઈ આવ્યું નથી? ઓકે, કઈ વાત નહીં. તો એટલે કેવળ દર્શનનો મતલબ થાય કે આ બ્રહ્માંડના બધા રહસ્યો તમારા દર્શનમાં, ઉપયોગમાં, અનુભવમાં સિદ્ધ થઈ ગયા. એટલે અજ્ઞાન શું થઈ ગયું? ઝીરો. એનું નામ કેવળ દર્શન. એ કેવળ દર્શન થાય એટલે કેવળ જ્ઞાનનું બીજ પડે. કેવળ જ્ઞાનનું બીજ પડ્યા પછી નેક્સ્ટ બર્થમાં માતાના ગર્ભમાંથી જ એને સ્પષ્ટ વેદન થાય. એટલે આત્માનો સ્પષ્ટ અનુભવ. એમાં કુદરત વચ્ચે આવતી નથી. એ કોઝ ઇફેક્ટ નથી. અજ્ઞાન ગયું, આત્માની અનુભૂતિ.
એટલે સ્પષ્ટ વેદન, પણ એને કેવળ જ્ઞાન ના. કેવળ જ્ઞાન તો ડ્યુ ડેટે થાય, કારણ કે કુદરતના તાબામાં છે. કોના તાબામાં છે? આપણે કઈ કેવળ જ્ઞાન કુદરતના તાબામાં કેમ છે? તો કે તે કેવળ જ્ઞાન એટલે બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા થાય. શેના થવા? આપણે સ્પષ્ટ વેદન એટલે આત્માની અનુભૂતિ, અને કેવળ જ્ઞાન એટલે બ્રહ્માંડના રહસ્ય ખુલ્લા થવા. અને તીર્થંકર ભગવંતો કેવળ જ્ઞાન થયા પછી જ દેશ ના આપે, એ પહેલા ના આપે. કારણ કે દુનિયાના લોકો જે પૂછે છે એ ખુલ્લું થવું જોઈએ. સમજાય છે? એ કુદરતના હાથમાં છે. દેશના એટલે જેની વાણી 100% પ્રમાણ સ્વરૂપ હોય. કેવી હોય? રેન્ડમ ના હોય, ઇરિસ્પોન્સિબલ ના હોય, અને રાઉન્ડ ના હોય, રિલેટિવ સત્યની ના હોય, સૈદ્ધાંતિક હોય, અને જે દેખાય એ જ બોલે, કોઈને ખુશ કરવા માટે. અસૈદ્ધાંતિક વાણી ના બોલે. સૈદ્ધાંતિક એ દેશના કહેવાય. હવે કેવળ દર્શન થવું એ ટાઈમનો પ્રશ્ન છે, એની ડ્યુ ડેટ. એ ડ્યુ ડેટે એને કેવળ જ્ઞાન થાય ત્યારે બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા થાય. એ જ લાઈફનો અંત થવું એને નિર્વાણ કહેવાય. શું કહેવાય? નિર્વાણ. અને નિર્વાણ થાય એટલે આત્મા જ્યારે બોડી છોડી દે ત્યારે એને સ્વસંવેદન શક્તિ કહેવાય. કઈ શક્તિ? સ્વસંવેદન શક્તિ. બ્રહ્માંડ પ્રકાશે સ્વયં. કારણ કે હવે બોડીનું પણ આવરણ, એ જ આત્માની શક્તિ અનકવર થઈ ગઈ. શું થઈ ગઈ? એટલે આખા બ્રહ્માંડમાં પ્રકાશ થઈ ગયા. હવે એની કોઈ રેડિયસ નથી. બોડી હોય ત્યાં સુધી એ આત્માનો પ્રકાશ કેવળ જ્ઞાન રૂપે બ્રહ્માંડના રહસ્યો જોઈ શકે. પણ બોડી જતું રહે એટલે આ આવરણ જતું રહે એટલે આત્માનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય. શું ફેલાઈ જાય? પ્રકાશ રૂપે, સાઈઝ રૂપે નહીં. જેમ સૂર્યનારાયણ છે, એનો પ્રકાશ આખી દુનિયામાં ફેલાય છે ને, પણ સૂર્યની સાઈઝ એટલી મોટી નથી. એવી રીતે પ્રકાશ રૂપે એ પ્રકાશ જોવા માટે આપણી પાસે દ્રષ્ટિ ક્યાં છે? આપણને તો પ્રકાશ ભી દેખાય, પ્રકાશ ના દેખાય. દ્રષ્ટિ ક્યાં છે? એ પ્રકાશ એવો છે, આના જેવો પ્રકાશ નથી. હા, આ લાઈટ જેવો પ્રકાશ નથી. એ આત્માનો જ્ઞાન પ્રકાશ છે. એ બ્રહ્માંડના બધા રહસ્યો અનકવર કરી. એને કર્ટેન લાગુ પડે જ નહીં. પછી કેવી રીતે થાય? તમે ઘરની અંદર બારી ઉપર 10 પડદા નાખ્યા છે. હવે કે છે સૂર્યનારાયણનો પ્રકાશ આવે, ના જ આવે ને. પછી કે એક પડદો કાઢો તોય ના આવે, 2 કાઢ્યા તોય ના આવે. 10 પડદા કાઢી પછી બારી ખોલો ત્યારે આવે. સૂર્યનારાયણ તો એની જગ્યાએ જ છે, પણ તમે કર્ટેન લગાવ્યા છો તો એ શું કરે? આપણા અજ્ઞાન રૂપી રોંગ બિલીફ ના કર્ટેન છે. એ આપણે જ લગાવ્યા છે, કોઈએ થોડા લગાવ્યા છે. અને એને ઇરેઝ, ડિસ્ટ્રોય આપણે જ કરવા પડશે. સમજાય છે? નવા છે તમે પેલું વાક્ય ભૂલી ગયા, ક્રિયાથી કર્મ બંધાતું નથી. કર્મ ક્રિયાથી નથી બંધાતા, કર્મ ભાવથી બંધાય છે. કર્મ હા, ક્રિયાથી નથી બંધાતા. આપણે બધા આપણા જીવનની અંદર ઇતિહાસ જોઈએ, ઇતિહાસ હિસ્ટ્રી, તો ઘણા બધા માણસો એવા તમને જોવા મળશે કે સારા કામ કરનારા માણસો દુખી હોય, કદાચ ખાવાના ફાંફા હોય.
અને ખોટું અને ખરાબ કરનારા જલસા કરતા હોય. યસ કે નો? એ ગયા અવતારના કર્મના ખેલ છે, આજના નથી. ખ્યાલ આવ્યો? કારણ કે પુણ્યશાળી માણસ હોય, કેવા હોય? હા, એટલે જન્મે ત્યારે જ અબજોપતિના ઘેર, બોલતા નથી. હવે એને હું મહેનત કરી? બોલો ને. આ પહેલો સંજોગ બને પુણ્યશાળીનો. પછી બીજો સંજોગ બને મેરેજ કરે ત્યારે, અબજોપતિના ઘેર મેરેજ. બોલો. ત્રીજો સંજોગ પુણ્યનો ક્યારે બને? દીકરા દીકરી કે વહુ કે જમાઈ સારા મળે તો પુણ્યનો સંજોગ કહેવાય. ખ્યાલ આવે? આ બધા પુણ્યના સંજોગ છે. હવે તમારો ઉદય ભલે ગમે તે, પણ તમે પુણ્ય લઈને આવ્યા છો તો બધું અનુકૂળ મળે. સમજાય છે? અને પુણ્ય ના લાવો તો બધું પ્રતિકૂળ મળે. સારા હોય તો, કારણ કે કર્મનું ફળ છે ને. શેનું ફળ છે? હા, રામને વનવાસ જવું પડે તે કર્મનું ફળ છે, આજની મહેનતનું ફળ નથી. પણ કર્મ બને છે ભાવથી. શેનાથી બને છે? જેવો ભાવ તેવો ભાવ. જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં નથી. પણ તોય લોકોને ગોખાઈ ગયું છે. ક્રિયાથી જ કર્મ બંધાય, ક્રિયાથી જ કર્મ બંધાય. શું કેટલી એમાં સાધુ સંતો સંન્યાસીઓ અને આ બધા ધર્મના શાસ્ત્રો પણ નિમિત્ત બન્યા છે રોંગ બિલીફ માટે. શું કરે? શુભ માર્ગને બતાવવા માટેનું એક સાધન છે. શુભ માર્ગને, ભલે મુક્તિનું સાધન નથી, પણ શુભ માર્ગનું તો સાધન કરો. તપ કરો, જપ કરો, માળા ગણો, પૂજા કરો, આરતી કરો. ખ્યાલ આવે? ને માહોલ પણ એવું એમની પાસે હોય. ખ્યાલ આવે? આપણે ક્યારે સાંભળ્યું નથી કે રામે અને કૃષ્ણે ક્યારે કીધું તમે 11 કરજો. જો બોલતા નથી, ગીતા કે રામાયણ મને એક વાર બતાવો કે તમે 11 કરજો. તમે કરો એમ સાથે વાંધો નથી, એમને કીધું છે. રામકૃષ્ણ મહાવીરે આખી જિંદગીમાં એક મંદિર બંધાયું હતું, મને કહો. દે ઓલરેડી સમર્થ. બંધાવે એની સાથે મને વાંધો નથી. આ મુક્તિનો માર્ગ નથી એમ કહેવા માંગુ છું. કારણ કે તમને પુણ્યના માર્ગની માયા જાળમાં ફસાઈ નાખ્યો છે. કઈ માયા જાળ? એક સંત હતા, સાંભળવા જેવું છો બધા. એક સંત હતા, સામાન્ય ઘરમાંથી ત્યાગ લઈ અને સંત થયા હતા. સામાન્ય ઘરમાંથી. અને સંતની ખ્યાતિ ધીમે ધીમે વધવા માંડી. એમના બધા ફોલોઅર્સો વધવા માંડ્યા. સંતને પછી સગવડો મળવા માંડી. ખ્યાલ આવ્યો? અને સંત પછી આમ મોટું સ્ટેટસ થઈ ગયું. એમને મળવું હોય તો કેટલી એપોઇન્ટમેન્ટ લેવી પડે. ખ્યાલ આવ્યો? તે પછી એમના ફોલોઅર્સ સામાન્ય હતા, પણ એમને સંતને હેલ્પ કરી કરીને શું બનાવ્યા હતા? મોટા બનાવ્યા હતા. તે પછી હવે સંસારી માણસોને તો મુશ્કેલીઓ આવે કે ના આવે? આવે કે નહીં? એટલે મુશ્કેલી આવે એટલે જાય એમની પાસે, માર્ગદર્શન કો, આશીર્વાદ કો કે ગાઈડન્સ, વોટ એવર. ત્યારે પછી એ સંત તમને કહે કે ભાઈ તમારે કર્મ તો ભોગવવા પડશે, પાપ પુણ્યના કર્મ જે હોય. ખ્યાલ આવ્યો? પણ પુણ્યશાળી માણસ એમની પાસે જાય. કોણ જાય? પુણ્યશાળી. તો સંત એમ કે
તમે કઈ હવે દાન પુણ્ય નું કાર્ય કરો, ના સમજાય. હવે આપણે કહીએ કે ભાઈ પુણ્ય થી તો મને આ મળ્યું છે, તો પાછું દાન પુણ્ય કરું પુણ્ય માટે બીજું, તો એ તમારા પુણ્ય માટે નથી કહેતા. એમની સંસ્થા મજબૂત થાય એટલા માટે કહે છે, બોલતા નથી. એ એમનું પુણ્ય છે, સમજાય છે? આવી દુનિયા ચાલે છે એકબીજાના પુણ્યથી. આખી દુનિયા તમે જુઓ ત્યારે તમને ખ્યાલ આવે. એમાં જ્ઞાની ભગવંતોને કોઈ લેવા દેવા ના હોય. કેવી અદભુત દશા એમની હોય. આ તો આ દુનિયાના મેજિક તમે જુઓ ત્યારે ખ્યાલ આવે કે કેવું દુનિયા ચાલે છે. છતાંય કુદરતી રચના છે, પણ આપણે સમજવાનું કે આવી કુદરતી રચના વાળી માન્યતામાં ફસાવું કે દૂરદર્શનથી જોવું. આપણે બસ ઓપિનિયનની જરૂર, પણ દૂરદર્શન કુદરતી રચના ખ્યાલ આવે. કારણ કે માણસ ફસાય ને પછી પાછું કે સાહેબ આટલા વર્ષો સાધના કરી તોય કશું વિકાસ દેખાતો નથી. પાછળથી પસ્તાય ખરા. પછી આવું છે. કારણ કે ધર્મગુરુ હતો એ જ વાત કરે કે શું કરવું, શુભ ક્રિયા બતાવે કે એ કરવાથી તમને પુણ્ય બંધાશે, એ જ પ્રમાણે તમને માર્ગ બતાવે. પણ ખ્યાલ નથી આવતો કે ક્રિયાથી કર્મ નથી બંધાતા, ભાવથી કર્મ બંધાય છે. પછી પ્રશ્ન થાય ને કે તમે વાત કરી પુણ્યની વાત કરી, ક્રિયાથી પુણ્ય બંધાય છે, તમે ક્રિયાથી નહીં, ભાવથી. ભાવથી કર્મ બંધાય છે, સારી ક્રિયાથી પુણ્ય બંધાય એવું કહું છું. સારી ક્રિયા કરતા ભાવથી કરે તો પુણ્ય બંધાય. મેં કર્યું ખાલી ક્રિયાથી નહીં, એટલે પાછું અજ્ઞાન આવ્યું. પાછું બરાબર તમે કહ્યું, સમજી ગયો. પુણ્યની વાત કરી, પુણ્યની બધી વાત કરી. પુણ્ય એટલે શું? પુણ્ય એટલે ભોગવટો, સફરિંગ. હું પુણ્ય કમાયો એનો અર્થ શું? ભોગવટો, સફરિંગ. પછી એને ગુડ સફરિંગ ને પુણ્ય કહેવાય, બેડ સફરિંગ ને પાપ કહેવાય. બોથ આર ધ સફરિંગ. સફરિંગ એટલે તમારે જીવવું પડે, મરાય નહીં. બોલતા નથી. સફરિંગ કરે તો પુણ્ય કમાય. હા, તમે મહેલ બંધાયો અને મહેલ તમારે 50 વર્ષ ભોગવવાનો છે બંધાયા પછી, એટલે તમારે જીવવું જ પડે, ભલે પથારી મારો તો. પુણ્ય તમારું છે ને. બોલતા નથી. મારું મકાન ભોગવો 50 વર્ષ સુધી, પણ ના પાડે છે તમારું જ છે ને. ફળ રૂપે આવ્યું. આપણે બીજ નાખ્યા હતા ને એનું ફળ આંબો આવ્યો 5 વર્ષ પછી. ખ્યાલ આવ્યો? કોઈ પણ બીજ વગર ફળ આવે. અને બીજ એટલે આધ્યાત્મમાં કર્મને બીજ કહેવાય ને એનું રિઝલ્ટ આવે એને કર્મનું ફળ કહેવાય. આખા જગતના લોકોને ક્રિયાને કર્મ કહે છે, જ્યારે જ્ઞાની ભગવાન કહે છે ભાવને કર્મ કહેવાય. ક્રિયા એ કર્મ ફળ છે. મન વચન કાયાની ક્રિયા એ કર્મ ફળ છે અને ભાવ એ કર્મ છે. ભાવ ઇનવિઝિબલ છે, ક્રિયા વિઝિબલ અને વિઝિબલ છે. બંને વસ્તુ કેવી છે? જુદી છે. સમજાય છે? એટલે લોકો ફસાયા ક્યાં કે ક્રિયાને કર્મ માનવા માંડ્યા. કર્મ નથી, એ કર્મ ફળ છે. શું છે? ફરજિયાત કરવું જ પડે. શું કીધું? તમે આયુષ્ય કર્મ બાંધ્યું 100 વર્ષનું. કેટલું? હવે તમારે આ 100 વર્ષ શ્વાસ લેવાનો જ, ભલે બેભાન હોય કે ભાનમાં હોય, જાગો કે ઊંઘો, માદા હોય કે હાજા હોય, લીધા જ કરવાનું. તમે કહો ભગવાન લઈ લે લઈ લે લઈ લે, ના કે છે ભોગવ, તારું પુણ્ય છે. જો બોલતા નથી. અને તું શ્વાસ લે ત્યાં સુધી કહી શકીશ કે આ મારું મકાન, આ મારું બેંક બેલેન્સ છે. જેવો શ્વાસ બંધ થઈ ગયો પછી તારું નહીં. કારણ કે તે પુણ્ય બાજુ તો ભોગવામાં તારે જ હોય ને. જો બોલતા નથી. પુણ્ય કેનું હોય? ભોગવવાનું હોય ને. ના છોડાય.
સાહેબ છોડવું હોય તો ના છોડાય, ખરેખર કહું છું, ના છોડાય. ભોગવે જ છૂટકો. ના એટલે જ્ઞાન જ્ઞાન વગર ના છૂટે, જ્ઞાન વગર ના છૂટે, વ્યવહારથી ના છૂટે, આમ ત્યાગ કરવાથી ના છૂટે કશું. ત્યાગ અજ્ઞાન જવું જોઈએ કે આ ભોગવટો છે. આખી જિંદગી મહેનત કરીને બધું ભેગું કરવાનું, કરકસર કરીને, સાચા ખોટા કામ કરીને, અને પછી બધું ભેગું કર્યું, નામે કરી નાખ્યું. બધું શું કરી નાખ્યું? મકાન નામે, જમીન નામે, ગોલ્ડ ડાયમંડ સિલ્વર નામે, સ્ટોક માર્કેટ નામે, બધું નામે કરી નાખ્યું. પછી જયારે નનામી નીકળી ત્યારે નામ જતા રહ્યા બધા, બોલતા નથી. યસ કે નો? એટલે નામ કેમ જતા રહ્યા? તો કે એવું એ તો નામ અને નામની એક એક દાણો ખેંચીને લાવે. આપણે ગુણી ઉચક્યું ને એવું જ લાગે એને. 100 કિલોની ગુણી ઉચક્યું એવો જ આપણે શું કહેવાય, ખાંડનો દાણો હોય એના સાઈઝ પ્રમાણે તે ઉચકું બચારી અંદર લઈ જાય. 200-300 દાણા ભેગા કર્યા હોય, સેવિંગ ફોર ફ્યુચર ફૂડ પ્લાનિંગ, જે આપણે સ્ટોર કરીએ છીએ. અને પછી ઉંદર એક દિવસ આવે ને બધું ના, પાપ પુણ્ય કોઈ લેવા દેવા નહીં. પાપ પુણ્ય તો છેલ્લા શ્વાસ સુધી ચાલશે. પાપ પુણ્ય નહીં, પાપ પુણ્ય તો ભોગવટો છે, છેલ્લા શ્વાસ સુધી રહેવાનું ને. એમને અજ્ઞાન ખલાસ થઈ ગયા પછી જે કેવળ જ્ઞાનનું બીજ નાખ્યું એનું આ ફળ છે. પણ અજ્ઞાન પણ કર્મનો ભોગવટો જે પાપ પુણ્ય છે તો છેલ્લા શ્વાસ સુધી રહેવાનું. એ તો પાપ પુણ્ય બીજ રૂપે તો ગયા અવતારથી ખલાસ થઈ ગયા, ફળ રૂપે આ અવતારમાં રહ્યા છે. એ શ્વાસ ખલાસ થાય એટલે પછી કશું મારે. કેટલા વાગે છૂટી પાડવાની અને એવી રીતના આ ઝંઝટમાંથી આપણે છૂટી પાડવાની છૂટી તો છે જ, આપણે છૂટી જોવાની જ છે. ચેતનને જન્મી જુદી જુદી બે કેત થાય છે, થાય જ નહીં. પણ આપણે બિલીફ થી પે ગયા સામીપ્ય ભાવ, એ સામીપ્ય ભાવ વિજ્ઞાનથી છૂટી જાય. કોઈ ચેન્જ કરવાનું નથી, ખાલી જે આપણી જે રિલેટિવ સત્યની જે બિલીફ છે એને ઇરેઝ કરશું વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ. બાકી જળ એ જળ છે ને ચેતન એ ચેતન જ છે. જળ ચેતન થવાનું નથી, ચેતન જળ. પૂછવા જેવું લાગે તો પૂછો. આપણે બધું ઓપન ટુ સ્કાય. તમે આઈટી ફિલ્ડમાં શું મને કીધું, તમારે આઈટી ફિલ્ડના આધારે પણ સાયન્સ પૂછવું હોય તો બધું પૂછાય. ને ક્લાઉડ ને ક્રિએશન ને આઉટપુટ કઈ રીતે આવે ને અપગ્રેડ કઈ રીતે થાય ને કર્મનું ફળ કઈ રીતે મળે, બધું આખું સાયન્સ જ છે. આ તમારું જે સોફ્ટવેર જે છે પ્રોગ્રામ એ આખું સાયન્સ જ છે. એક નાનો સબ્જેક્ટ છે એવું દુનિયાનું સાયન્સ. એમ આમાં કોડવર્ડ છે, એમ દુનિયામાં કોડવર્ડ જ છે. આપણે કરવા માંગીએ છીએ કોડવર્ડ છે, એ કોઈ ફિઝિકલ વસ્તુ નથી. એનું રિઝલ્ટ છે કોડવર્ડ માંથી ડીકોડ કરીને રિઝલ્ટ આપે છે. હવે ખ્યાલ આવે? કોડવર્ડ માંથી ડીકોડ કરીને અહીંયાથી જે તમે વિડીયો ઇન્ડિયા મોકલ્યો એ ગયો કોડવર્ડમાં, ત્યાં પછી ડીકોડ થઈ. રાઈટ ઓર રોંગ? That is to be called a technology અથવા તો science. Science and technology. કાલે આવે તમે કાલે આવે તમે શું કરો છો? ટીચર છો? હોસ્પિટલ. હા, અમને કીધું તમારે તો બહુ ઉભું રહેવું પડતું હશે.
જોબ જ એવી, પછી પૈસા મળે પણ જોબ એવી. એ તો છે. અને અમેરિકામાં બંનેને જોબ કરવી પડે તો જ મકાનના હપ્તા ભરાય. ને અહીંયા બધું એક્સપેન્સિવ છે. ટેક્સ પેક મારે પડે એવો છે. પણ તણાવવાળી જિંદગી છે. કેમ કે તમારે પેમેન્ટ હા, એટલે પછી પૂરતું થઈ જાય ને તો વહેલા રિટાયર થઈ જવું છે એવું. કઈ વાંધો નહીં. સારું, તો કુદરત તમને પાસે જોખમાં આપે છે. એમાં શું થાય? અંતે શું લઈ જવાનું? હા, એટલે exactly. આપણે શાંતિ જીવી શકીએ તો બહુ છે. ભોગવી શકવાના છે જ નહીં. આપણું ભેગું કરવું લઈ બી આપણે ભોગવી શકવાના નથી. આ ફાધરે ભેગું કરી બી ભોગવી શકે છે તો તમે નહીં ભોગવી શકો. એમ ખાલી તો શરીરને તોડી હવે તો નાખવાનું. ભાઈ મિયાનું- કોઈ એચવી તો કરવાનું નહીં. હવે તો દેહનું પણ આવરણ ના જોઈએ. સ્ટેજે પહોંચ્યું છે. બસ બસ બસ. ચાલો આવી જાઓ ભાઈ. જૈનજી, તમે ત્યાં બેઠા છો, પ્રશ્ન પૂછાય. ત્યાં ન પ્રશ્ન પૂછવાની લાઈન નથી. ડબ્બો છે. એન્જિન આવશે તો ડબ્બો આવશે. તો આગળ બોલાવવાનું હું ક્યાં નાખું? આગળ આવો, છે તો એ જગ્યા આવો. અને આવો આગળ પ્રશ્ન પૂછો તો તમારી કઈક પ્રશ્ન, આપણું આ સત્સંગ આપણો ક્વેશ્ચન આન્સર ઉપર જ છે. પૂછો, કઈ વાત કરો. પૂછો, તમે પૂછો. કઈ હવે તમે પૂછો, પ્રશ્ન પૂછો. મેં બેઝિક બધું સમજાવી દીધું, બરાબર છે. હવે તમને જ્યાં ક્વેરી હોય એનું સોલ્યુશન લઈ લેવાનું. પેલું બાકી રહી ગયું. તમે કર્મોની વાત કરતા તો 8 પ્રકારના કર્મો સમજાય છે કે કયા કયા કર્મોમાં કઈ ગતિ થાય છે. કુલ કર્મો 8 પ્રકારના છે. અને એ 8 પ્રકારના કર્મોને 2 ભાગમાં વિભાજન કરીએ તો એક ભાગ ઘાતી કર્મ છે અને બીજો ભાગ અઘાતી કર્મ છે. ઘાતી કર્મના 4 પ્રકાર, અઘાતી કર્મના 4. ઘાતી કર્મ એટલે શું? ઘાતી કર્મ એટલે કે બિલીફ વાળા કર્મ. કેવા? બિલીફ. જેનાથી મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય કર્મ ઉભું થાય છે. એટલે કે ઘાતી કર્મ એ આત્માની અનંત શક્તિઓને ઘાત કરનારા છે, આવરણ કરનારા છે, અથવા તો અનુભવ નહીં થવા દેનારા છે. એ ઘાતી કર્મો ફિઝિકલ ફોર્મમાં જોઈ શકાતા નથી. એ બિલીફના ફોર્મમાં છે. બિલીફ એટલે આવરણ. શું કીધું? એ બિલીફના આવરણને આધ્યાત્મિક ભાષામાં અજ્ઞાન કહેવાય છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય અને અંતરાય કર્મ. આ 4 પ્રકારના કર્મોને ઘાતી કર્મ કહેવાય છે. જે દ્રષ્ટિ રૂપે છે, અવસ્થા રૂપે નથી. અને આધ્યાત્મિક ભાષામાં એને અજ્ઞાન કહેવાય છે. શું કહેવાય છે? એ મોક્ષે જવા માટે બાધક છે. કારણ કે એ જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મ બંધાયા કરવાના અને જન્મ મરણ થયા કરવાના અને 4 ગતિમાં ફર્યા કરવાના. એ ઘાતી કર્મ
અનાદિકાળથી છે કે આ પહેલા અવતારથી નથી. કારણ કે ઘાતી કર્મ એ આવરણ રૂપે છે. શું છે? કર્મ રૂપે નથી. કયા કર્મ રૂપે? જે કર્મ આપણે ભોગવીએ છીએ કોઝ અને ઇફેક્ટ, એ રૂપે નથી. એ આવરણ રૂપે કર્મ છે. કેવા છે? પણ એ આવરણને કારણે જે અજ્ઞાન ઊભું થાય છે એનાથી કર્મ બને, એને અઘાતી કર્મથી ભોગવવાનું. ઘાતી કર્મના ઉપયોગથી જે કર્મ બંધાય, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મોહની કર્મના ઉપયોગથી જે કર્મ બંધાય એને અઘાતી કહેવાય. એનું ફળ કુદરત આપે. એને કર્મ ચાર્જ થયું કહેવાય. શું કહેવાય? એ ચાર્જ થયેલા કર્મનું ફળ કુદરત અઘાતી રૂપે આપે છે. જે આત્માની અનંત શક્તિને ઘાત નથી કરતા, પણ ભોગવટાના કર્મો છે. શેના કર્મો છે? કે જેને કોઈ પણ અવસ્થામાં જ્ઞાન, અજ્ઞાન, વિજ્ઞાન કે કેવળ જ્ઞાન હોય તોય ભોગવવા પડે. એ 4 પ્રકારના કર્મ છે: નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ. એ સફરિંગના કર્મો છે. એનાથી કર્મો બનતા નથી, પણ કર્મો ભોગવાય છે. પણ બને છે કોનાથી? ઘાતી કર્મોથી. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની. ના 3નું એક નામ એટલે અજ્ઞાન. ટૂંકમાં કર્મ અજ્ઞાનથી બંધાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રેઝન્ટેશન, ઘાતી અને અઘાતી કર્મોનું પ્રેઝન્ટેશન, એ શાસ્ત્રોમાં નથી. 8 પ્રકારના કર્મો છે. ઘાતી અઘાતી નામ પણ છે. શું કીધું? પણ 8 પ્રકારના કર્મો જે છે એ બંધન રૂપ નથી. 4 પ્રકારના કર્મો જ બંધન રૂપ છે અને 4 પ્રકારના કર્મો ભોગવટા રૂપે છે. ભોગવટા રૂપે ભોગવે એટલે ઉકલી ગયા. પણ અઘાતી ઘાતી કર્મો તો બંધન રૂપે છે. જે અનંત અવતારથી ક્યુમ્યુલેટ થયેલું અજ્ઞાન એ જ્યાં સુધી ઇરેઝ નહીં થાય ત્યાં સુધી ઉપયોગ થયા જ કરશે. તમારી પાસે ઓપ્શન નથી. જે તમે સ્ટોકમાં જમા કર્યું છે જ્ઞાન રૂપે, શું કર્યું છે? એનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો. તમારી બિલીફમાં એ જ્ઞાન હતું. ભલે આધ્યાત્મની ભાષામાં મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ આવરણ છે, પણ તમારી દ્રષ્ટિમાં તો જ્ઞાન જ હતું. એ જ્ઞાનનો સ્ટોક કર્યો છે. ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાં અજ્ઞાન બિલીફનો સ્ટોક કર્યો છે આવરણ રૂપે. એ આવરણ જ્યાં સુધી ઇરેઝ નહીં થાય ત્યાં સુધી ગમે ત્યારે, ગમે તે અવતારમાં, ગમે તે સ્થિતિમાં એનો ઉપયોગ કરી શકશો. તમારા સ્ટોકમાં જ છે. અને એનો નાશ કરવો વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ, એનું નામ આધ્યાત્મ વિજ્ઞાન. એટલે ઘાતી કર્મનો નાશ થઈ શકે જ્ઞાન. હા, અઘાત તો પરિણામ છે. એ તો કુદરતી રચના છે, કુદરતી કાનૂનને આધીન છે. તો ઘાતી કર્મ ને ઘાતી કર્મ એવો શબ્દ શું કામ આપ્યો? અજ્ઞાન જ કેમ? પણ એટલે એને ઘાતી કર્મ ને ઘાતી એટલા માટે કીધું, આત્માની અનંત શક્તિ હોવા છતાં અનુભવમાં નથી આવતી, એને ઘાત કરે છે, આવરણ કરે છે, રોકે છે અનુભવ કરવામાં. એ કરે એટલે એને ઘાતી કે છે. અઘાતી કર્મો આત્માની શક્તિને ઘાત કરતી નથી, કારણ કે તો કેવળ જ્ઞાન પછી એ હોય છે. એ ભોગવટાના કર્મો છે, આવરણના કર્મો નથી. ને ભોગવટાના તો પરિણામ છે. એમાં તો કેવડી હોય, તીર્થંકર હોય તોય ભોગવવા પડે. અત્યારે સિમંદર સ્વામી ભોગવે જ છે ને કર્મ, પણ કેવળ જ્ઞાન છે, પણ કર્મ તો ભોગવવા જ પડે. પણ એ કર્મો બંધન રૂપ નથી. ઉકલતા કર્મો, ઘાતી કર્મોથી નવા વીટાય. અઘાતી કર્મો એટલે ઉકલતા, એ બધાને
સમજાય? આવો પોટ શાસ્ત્રોમાં નથી કે ઘાતી ને અઘાતીનું આવું ઇમ્પોર્ટન્ટ. 8 પ્રકારના કર્મો છે. ઘાતી અઘાતી ટાઇટલ પણ છે, પણ અઘાતી કર્મોને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી, એવું કોઈ શાસ્ત્રમાં નથી. આ વિજ્ઞાને ફોડ પાડે કે અઘાતી કર્મ બંધન રૂપ નથી, એ તો પરિણામ રૂપે છે. કયા રૂપે છે? એ તો છેલ્લા શ્વાસ સુધી બધાને રહેવાનું. ઘાતીય કર્મમાં જે અંતરાય કર્મ છે એ તો ઉપરના 3 એની તો જરૂર નહીં. ઉપરના 3 ના લીધે જ અંતરાય કર્મ પૂરું થાય. એ સમજાય. પણ લોકોએ અંતરાય કર્મ શબ્દ જુદો કરી નાખ્યો. હા, એ સમજાય. આ લક્ષ્મીના અંતરાયો, વિષયોના અંતરાયો, આના અંતરાયો, ફલાના અંતરાયો, ખાવાના અંતરાયો, બધા એમાં લઈ ગયા રિલેટિવ શક્તિમાં. એ અંતરાય કર્મ એમાં ના આવે, એ બધું ઉદય કર્મ કહેવાય. ઉદય કર્મમાં આવે. અંતરાય કર્મ તો આ ત્રણ વસ્તુ અજ્ઞાન છે માટે અંતરાય છે. આત્મા તો એની જગ્યાએ છે, પણ અંતરાય કેમ આવ્યો? કે આ 3 વસ્તુ અજ્ઞાન રૂપે છે માટે. એ 3 વસ્તુ નાશ થઈ જાય તો કેવળ દર્શન, તો પછી કેવળ જ્ઞાનનું બીજ પડે. પછી એ બીજને ફળ આવે ત્યાં સુધી રિયલ અંતરાય કહેવાય. પણ એ ફળ રૂપે છે, પણ પુરુષાર્થ રૂપે નથી. એકવાર અજ્ઞાન 0 થઈ ગયું પછી એની મેં જ આવવાનું છે કેવળ, કે તમારે મહેનત કરવાની નથી. એટલે સ્વામીજી એમ કહી શકાય કે જ્ઞાનથી ઘાતી આપણે કહીએ છીએ કે કર્મના ફળનો વિનાશ નથી થતો, એ તો ભોગવવા જ પડે, પણ ઘાતી કર્મનો વિનાશ થઈ શકે. હા, ઘાતી કર્મને જ નાશ કરવા માટે વિજ્ઞાન છે. અઘાતી તો કુદરત જ. કુદરત અઘાતી કર્મ સફરી વિનાશ છે. સફરી. ઘાતી કર્મ વિનાશ કરવા માટે એ નવા બીજ પાડવા માટે છે, નવા કર્મ ઉભા કરવા. એ તમારો અજ્ઞાનનો સ્ટોક છે, કેરી ફોરવર્ડ ફ્રોમ સો મેની બર્થ. એટલે ગાઢ અને અવગાઢ છે. ખ્યાલ આવ્યો? તમને જ્ઞાની તમારે 10-15 વર્ષથી કે તમે મન વચન કાયાથી મુક્ત એવા શુદ્ધ આત્મા છો, 15 વર્ષથી કે કરે, તોય પણ અહંકાર જલ્દી એક્સેપ્ટ કરતો નથી. પણ કોઈ બહારનો માણસ એમ કે તું ગધેડા જેવું છું, તરત એક્સેપ્ટ કરે. મને ગધેડો કેમ? પણ તું થઈ કેમ ગયો? એને ભલે કીધું તું થયો કેમ? થયો ત્યારે તકલીફ પડી ગઈ ને, એને તો ભલે કીધું, પણ તું થયો એની તકલીફ થઈ. એટલે શુદ્ધાત્મા કે તો એક્સેપ્ટ નથી કરતા, ગધેડો તરત એક્સેપ્ટ કરી દે. આ દુનિયા સમજવા જેવી છે સાહેબ. The world is the puzzle itself. કોઈ પઝલ ઉભું નથી કર્યું, તમારી અજ્ઞાનતા જ ઉભું થયેલું. બાકી પઝલ જેવું દુનિયામાં છે જ નહીં. જે સંજોગો પરિણામ સ્વરૂપ છે એમાં પઝલ હોય જ ક્યાંથી? પણ આપણે પરિણામ તરીકે સ્વીકાર કરતા એનું પઝલ છે. આવું કેમ થયું? ક્યારે આવ્યું? માણસ કેવો છે? જ્યારે વરસાદ ના આવે તોય ફરિયાદ કરે, બહુ વરસાદ આવે તોય ફરિયાદ કરે, તડકો ના નીકળે તોય ફરિયાદ કરે, બહુ તાપ નીકળે તોય ફરિયાદ કરે, બહુ ગરમી એટલે કે ઠંડી નથી એટલે ફરિયાદ કરે, બહુ ઠંડી આવે તોય ફરિયાદ કરે. એને કહે જે બને સ્વીકારો ને. તમારી ફરિયાદથી કુદરત ચેન્જ કરી નાખશે? આ તો સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે. પણ માણસનો સ્વભાવ રિએક્ટ કરવાનો છે. કેવો છે? હા, પરિસ્થિતિ જે છે એને એઝ ઇટ ઇઝ સ્વીકાર થતી નથી, કારણ કે પરિણામ સ્વરૂપે છે, પુરુષાર્થ સ્વરૂપે. પછી શું વાંધો છે? વે ટુ ડિસ્ચાર્જ ઓર વે ટુ એક્સપાયર, એની મેથડ જઈ રહી છે. આપણે ક્યાં કરવાની છે? આઈથી ત્યારે કુદરતી રીતના, અને જાય ત્યારે પણ
આપણા ધક્કો મારવાથી નહીં જાય, હિસાબ પૂરો થાય નહીં ત્યાં સુધી. હિસાબ પૂરો થાય તો પછી રહેશે નહીં. પ્રોબ્લેમ ક્યાં થાય છે રિલેટિવ લાઈફમાં? જ્ઞાન હાજર છે, જ્ઞાન સમજે છે, પણ ઓપિનિયન અપાઈ જાય છે. પણ ઓપિનિયન આપે એ પ્રકૃતિનો સ્વભાવ છે ને. એ ઓપિનિયન ઉપર આપણો ઓપિનિયન ના હોવો જોઈએ. મગનભાઈ ઓપિનિયન આપે એને આપણે કુદરતી રચના જોવું, આપણે ના કહું કે મગનભાઈ આચા છે, એ આપણો ઓપિનિયન થઈ ગયું. મગનભાઈ ને આ ઓપિનિયન ને કુદરતી રચના જુઓ તો આપણો ઓપિનિયન નથી, કારણ કે આપણે મગનભાઈ છે જ નહીં. મગનભાઈ તો બળવાના છે, આપણે બળવાના નથી. પણ આપણે મગનભાઈ થઈ જઈએ તો તકલીફ થાય. પછી મગનભાઈ નો ઓપિનિયન તો હોય જ ને સાહેબ, એ તો ઓપિનિયન લઈને જ આવ્યો હોય ને. મગનભાઈ નું ઓપિનિયન ના હોય તો લાઈફ ચાલે? જો બોલતા નથી. આ મારી વાઈફ છે તો ઓપિનિયન નથી. હવે ઓપિનિયન ભૂલી જાય તો શું થાય? એટલે એ તો જરૂરી છે. એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો હતો. મને કહે છે કે આ 7 ફેરામાં એટલી તાકાત છે સાહેબ, 70 વર્ષ સુધી ઝેલવું પડે? મેં તો અનુભવ થાય ત્યારે જ ખબર પડે. 7 ફેરા ભરવાની તાકાત તું જો 70 વર્ષ સુધી. શું કહેવાય? દેખાય નહીં એવી સાંકળ. કેવી? અધાતુ સાંકળીએ. અધાતુ કેવી? ધાતુ વગરની સાંકળથી બંધાયા છે. ધાતુની તોડી નાખીએ આપણે, પણ દેખાતી નથી. બિલીફની સાંકળ છે. કેવી? હા. અમારા એક મહાત્મા હતા તો મને કે સ્વામીજી, કોઈ વ્યક્તિ માનો કે 15 વર્ષ સુધી તમારા સત્સંગમાં આવે અને 15 વર્ષ સુધી કોઈ જગ્યાએ બીજા સત્સંગમાં જતા રહે, એને એઝ પર ધ સિચ્યુએશન એન્ડ સર્કમસ્ટન્સીસ, તો આપને શું થાય કે તમે 15 વર્ષ સુધી એને સમજાવવાની મહેનત કરી હોય વગેરે વગેરે. મેં કહું અમને કશું થાય જ નહીં, અમને તો કુદરતી રચના જ દેખાય. તો મને કે એટલું આસાનીથી કુદરતી ના દેખાય? આટલી મહેનત કરી હોય તો? મેં કીધું જો તમારા માટે આ વિશેષ સંજોગ છે, અમારા માટે આ નોર્મલ સંજોગ છે. તો કે કઈ રીતે નોર્મલ છે? મેં કહું અમને બધાને ખબર છે કે આ બધાનું વિઝન કેવું છે એ અમને ખબર છે. એ હું દાખલો આપીશ ને એટલે જડબે સલાખમ જઈ જશે. મેં કહું પતિ પત્ની લગ્ન કર્યા પછી 50 વર્ષ સાથે રહે, 24 કલાક, તોય પણ વિચારો બદલી નાખે કે બીજા અવતારમાં તો ના જ જોઈએ. હાથે રહે પછી બદલતા હોય તો આની ક્યાં વાત છે? બોલતા નથી. 50 વર્ષ હાથે રહ્યા પછી કે આપણે નેક્સ્ટ બદલતા ના જ જોઈએ. તો આમાં નવું શું છે? આમાં ઇટ્સ અ કોમન થિંગ. આમાં કોઈ નવું આવન જાવન બધું કુદરતી રચના છે, ઉદય કર્મ છે. એને કોઈ સ્પેશિયાલિટી તરીકે કહેવાની જરૂર નથી. ઇટ્સ અ નોર્મલ થિંગ. તમે તમારી દ્રષ્ટિના આધારે એવું લાગે છે કે એબનોર્મલ નથી, નોર્મલ છે. જ્ઞાની ભગવંતો પાસે આવેલા કેટલાય જીવો પાછા જતા રહેલા, ક્યારેય નહીં આવેલા. ક્યારે સેકન્ડ ટાઈમ નહીં આવેલા. જ્ઞાની પુરુષ દાદા ભગવાને જ્ઞાન વિધિ આપી, પણ 70% 80% લોકો સેકન્ડ ટાઈમ આયા જ નહીં. સેકન્ડ ટાઈમ ના આવ્યા. વિચાર કરો. 60,000 પીપલને દાદા ભગવાને જ્ઞાન વિધિ આપી હતી ઓન રેકોર્ડ, પણ ક્યારે 10%, એટલે 6,000 મહાત્માઓ ક્યારે ભેગા? ઇવન દો ફ્યુનરલમાં નહીં. ખ્યાલ આવે છે? That's it. બસ આ જ ઉદય કર્મ, કુદરતી રચના. એટલે આવું એટલે કે આપણે આ વિશેષ નથી, આ નોર્મલ છે એમ કહું છું. હું જ્યાં બતાવું છું ને એ નોર્મલ વસ્તુ છે, કોઈ સ્પેશિયલ નથી. નોર્મલ છે. આપણે એને સ્પેશિયલ માનીએ છીએ. ખ્યાલ આવે? આપણે બધા છે ને આ દુનિયાની અંદર રિલેટિવ સત્યના કેલ્ક્યુલેશનથી ટેવાયેલા છે. કયા કેલ્ક્યુલેશનથી? રિલેટિવ સત્ય. ખ્યાલ આવે? પણ જ્યારે મહાપુરુષો એક્સપાયર થયેલા એટ ધેટ ટાઈમ, એના સતયુગ ટુ
people is not there. ખ્યાલ આવ્યો? Very few people go there and એમને બાકીની પ્રોસેસ કરી. કોણ જાય ત્યાં જંગલમાં? ઓળખતા નતા. વૈરાગી જીવો બધા. ખ્યાલ આવ્યો? તો આપણે વી આર લિવિંગ ઇન અ સોસાયટી એટલે આવું થાય છે. બાકી તો આ નોર્મલ વસ્તુ હોય ને જ્ઞાનીઓને પડી પણ ના હોય. જ્ઞાનીઓને દેહાધ્યાસ ખલાસ હોય એટલે પોતે પોતાના આત્માની અનુભૂતિની ખોજમાં જંગલોમાં ફર્યા કરતા હોય. પછી મસ્ત રીતે ક્યારે દેહ પડી જાય એને કોઈ પડી ના હોય, એને કોઈ બાળે ના મળે, એ તો કુદરતનું કામ છે, અમારું કામ થોડું છે. આવું હોય. આપણે વ્યવહારમાં આવું બધા માનીએ, એ લોકોને કશું દે આર ગો, એ લોકોનું વિઝન બિયોન્ડ ફિઝિકલ છે. તો જે ફિઝિકલ વિઝન વાળાના બધા આવું પઝલ થાય. ખ્યાલ આવે? સ્વામીજી, મેં તમને ગઈકાલે આગલા વિશે પ્રશ્ન પૂછ્યો હતો, પણ એ પાછો પૂછ્યો છે. હા. સમજાવ્યું હતું તમારું. બોલો. હા, પ્રશ્ન હતો કે આ લવકાર મંત્રમાં એસો પંચ નમોકારો સર્વ પાવપણાસી, એનો મીનિંગ સમજો. એસો પંચ નમકારો સર્વ પાવપણાસન. અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેશ્વરી ભગવંતોને કરેલા નમસ્કાર એ સર્વ પાપોનો નાશ કરનાર છે. પણ એ નમસ્કાર સમજીને કરે તો પોપટની જેમ કરે તો નહીં. પોપટ રામ રામ બોલે અને કોઈ માણસને રામનો ઇતિહાસ ખબર હોય રામ રામ બોલે, એમાં ફેર નહીં. બોલો ને. એવું પોપટને શી ખબર રામ એટલે તમે ઉખાડો તો બચારો બોલે. એને ક્યાં ખબર છે કે મરચાનું નામ છે કે જામફળનું નામ છે? એ તમે કીધું તો બચારો બોલે. એમ જે માણસો સમજ્યા વગર બોલે છે એ બધા પોપટિયા જ્ઞાન છે. કેવા? સાંભળેલા ને વાંચેલા, અનુભવ કરેલા નહીં. એક જ્ઞાનથી પાપો નાશ ના. આ તો પંચ પરમેશ્વરને નમસ્કાર કરવો એ વૈરાગ્ય ભાવ છે. માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ, દેહાદ્યાસને ખતમ કરવાનો ભાવ ઉત્પન્ન થાય તો પાપ નાશ થાય. સમજાય છે? એને નમસ્કાર કરવાથી પાપનો નાશ થાય. એ પ્રશ્ન. પાપ એટલે અજ્ઞાન. પાપ એટલે બહારનું પાપ નહીં. પાપ પુણ્યનું પાપ નહીં. તો મહાવીરને કાનમાં તો કિલ્લા ઠોકાયા હતા, પાપનો નાશ ક્યાં થયો? અજ્ઞાનનો નાશ થાય. પાપ એટલે અજ્ઞાન. પાપ એટલે કહ્યું કે જે અજ્ઞાન મુક્તિ પાપ છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહી કર્મ, એનો નાશ થાય. મન વચન કાયાથી ભોગવવાનું તો કમ્પલસરી છે. એ તો કુદરતના આધીન છે. આપણે આધીન ક્યાં છે? આ તો ભ્રાંતિમાં લોકો જીવે છે કે મારા કર્મો કોઈ બદલી શકે છે. જ્યોતિષ, ભૂત ભુવા, મંતર તંત્ર, બધી ભ્રાંતિ છે. બધી ખ્યાલ આવ્યો? એટલે ઘાતી કર્મનો નાશ થાય, અઘાતી કર્મનો. તો ના જ થાય ને. અઘાતી કર્મ તો પરિણામ સ્વરૂપ છે, તમારા હાથમાં જ નથી. ઘાતી કર્મો તમારી સત્તામાં છે, અઘાતી કર્મો તમારી સત્તામાં નથી. ઇટ ઇઝ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય લો ઓફ નેચર. ઇટ ઇઝ કમ્પલસરી સફરિંગ એઝ પર ધ પ્રોગ્રામ. ઘાતી કર્મ ઇઝ નોટ કન્વર્ટ ઇન અ કર્મ. It is in a stock as a raw material of ignorance. ખ્યાલ આવ્યો? એક અજ્ઞાનનો સ્ટોક તમારી પાસે પડ્યો છે, એનો યુઝ કરીને તમે કર્મ બાંધી શકો અથવા ઇરેઝ પણ કરી શકો. તમારી પાસે છે, પેલું તમારી પાસે નથી, કુદરત પાસે છે. સમજીને નમસ્કાર કરવા એ ડિટેલમાં સમજાવો. સમજીને નમસ્કાર કરવા એટલે સમજાવો કે તમે જ્યારે અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું, આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું, ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું, સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર કરું છું, એવું જ્યારે બોલો છું ત્યારે તમને વૈરાગ્ય ભાવ જાગવો જોઈએ કે આ પંચ પરમેશ્વરીઓ કેવળ આત્માની અનુભૂતિ માટે જ સાધના કરી હતી. સંસાર માટે એને નમસ્કાર કરવાથી વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન થાય. એટલે કે આ જગતની માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ, દેહાદ્યાસ જે તમને આ લઈને આવ્યું છે
એમાં વૈરાગ્ય જાગે કે આમાંનું કશું મારું નથી. એવું થાય તો તમારો કર્મ ખપે. ઘાતી કર્મ કયા? અઘાતી. વૈરાગ્ય ભાવ. વૈરાગ્યથી મોક્ષ છે અને ત્યાગથી સંસાર છે. વૈરાગ્ય એટલે વેલ્યુ 0, ત્યાગ એટલે છોડવું. છોડવાથી મોક્ષ નથી, વૈરાગ્યથી. એટલે પંચ પરમેશ નમસ્કારથી વૈરાગ્ય ભાવ જાય એટલે અજ્ઞાનનો નાશ થાય છે. પાપો એટલે અજ્ઞાન, પાપો એટલે સફળ ફળ વાળા નહીં કરવું. પણ આ બધા શાસ્ત્રોમાં બધા પોતપોતાની ભાષામાં બધા અનુવાદ કર્યા કરે, પણ ઇટ્સ ઓકે, કારણ કે એ લોકોને સૈદ્ધાંતિક જ્ઞાન ના હોય એ રિલેટિવ સત્યમાં જ કે ને કે આ તમે પંચ નમસ્કાર કરશો તો તમારો દુઃખ દૂર થઈ જશે, નવકાર મંડળની માળા કરશો તો તમારો દુઃખ દૂર થઈ જશે, એ બધી વ્યવહારની વાતો કરે. ઇટ્સ ઓકે, સમજાય છે ને? પણ એવું કઈ થાય નહીં. હવે આ પૂછ્યું છું તેનો એકદમ ડિટેલમાં જ, કારણ કે બધાને હમણાં ડિટેલમાં જ આવું છે એટલે બહુ ઇન્ટરેસ્ટ પડે છે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ ચોખ્ખો હોજો રે, મન વચન કાયા શુદ્ધ મંદિર છે, આત્મંદરનો ખોરે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું. વિજ્ઞાન સ્વરૂપનો મતલબ થાય પુરુષાર્થ કરનારો. કોણ? હું જાતે એટલે આત્મા નહીં. આત્મા તો વિજ્ઞાન ઘન સ્વરૂપ છે. વિજ્ઞાનનો મતલબ થાય, સમજો પેલા ડેફિનેશન ઓફ સાયન્સ. વિજ્ઞાનનો મતલબ પ્રોસેસ, સાયન્ટિફિક પ્રોસેસને વિજ્ઞાન કહેવાય. આત્મામાં સાયન્ટિફિક પ્રોસેસ નથી, એની હાજરીથી થાય છે, એની અંદર નથી. એટલે પ્રતિષ્ઠિત આત્માને વિજ્ઞાન સ્વરૂપ છે કહેવાય. એટલે પ્રતિષ્ઠિત આત્મા આત્માની સાક્ષીએ આ બધા દર્શન હું જાતે પ્રયોગ કરી રહી છે. કુદરતી રચના જોવાનો Yes, yes. બધા પ્રયોગ શુદ્ધ આત્માની સાક્ષી, જાગ્રત આત્માની સાક્ષી એના પ્રકાશમાં યસ પ્રયોગ કરી રહી છે. આ કાલે જવાબ ના મળે ને 5, 5:30 સુધી જાગી છે. આ બધા આન્સર મળે ત્યારે પ્રાર્થના કરી એટલે હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું નો મતલબ થાય હું મન વચન કાયાની અવસ્થાના પ્રયોગ કરનારો છું. કઈ રીતે પ્રયોગ કરું છું? તો કે કુદરતી રચના. આ પ્રયોગ ચોખ્ખો કુદરતી રચના જુઓ તો તમારો પ્રયોગ શું થઈ ગયો? ચોખ્ખો થઈ ગયો. ના જોયો તો બંધ પડશે. હું જાતે એટલે પ્રતિષ્ઠિત મૂળ આત્મા નહીં. એ પણ આ કોઈને ખબર નથી. તમે બધા એમ જ કહેશે કે હું વિજ્ઞાન સ્વરૂપ એટલે આત્મા જ કહેશે. બોલો ને, તમે પેલો અંગૂઠો લગાવો દાદા કહ્યું કે હું વિજ્ઞાન સ્વરૂપ છું એટલે આત્માની કરીએ છીએ. બધા રિલેટિવ સત્યની વાતો કરે છે. સાયન્સ નથી ને કોઈની પાસે. સાયન્સ એને કહેવાય કે જે પ્રોસિજર. આત્મામાં તો પ્રોસિજર હોય જ નહીં, એ તો કેટાલિસ્ટ છે. પ્રતિષ્ઠિત આત્માનો પ્રોસિજર હોય એટલે વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. આ યુનિવર્સ ચાલે છે એને વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. અવસ્થા છે એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહેવાય. આત્મા તો કેટાલિસ્ટ છે, એને વિજ્ઞાન સ્વરૂપ ના કહેવાય, વિજ્ઞાન ઘન સ્વરૂપ કહેવાય. એની હાજરીમાં આ બધી સાયન્ટિફિક પ્રોસેસ થાય. યસ, એ તો પ્રયોગ કરે, બીજું કોણ કરે? આત્મા ખરો પ્રયોગ કરે. એટલે આપણે પ્રયોગશાળામાં બેઠા છીએ, દુનિયાની પ્રયોગશાળામાં, કુદરતની, એમાં પરીક્ષા આપી રહ્યા છીએ. એનું રિઝલ્ટ કુદરત આપશે. આ પ્રયોગની અંદર બે જ વસ્તુ છે. એક બાજુ ચેતન છે, બીજી બાજુ જળ છે. એક બાજુ તમે છો, બીજી બાજુ કુદરત છે. ત્રીજી વસ્તુ જ નથી. બોલતા નથી. ત્રીજી વસ્તુ, એક બાજુ તમે છો ચેતન, બીજી બાજુ કુદરત છે. હવે કુદરત ને કુદરતી રચના જોશો તો કુદરત પાસ કરશે, નહીં જોશો તો ફેલ કરશે. ફેલ કરશે એનું નામ કર્મ અને જન્મ મરણ. પાસ કરશે તો મોક્ષ છે, નો રીઇન્કાર્નેશન. એમાં કોઈ ચમત્કારની વાત ક્યાં આવી ગઈ? આટલું સીધું સાદું સરળ સાયન્સ છે. કોઈ જગ્યાએ કન્ફ્યુઝન નહીં. શું કીધું? કોઈ જગ્યાએ કન્ફ્યુઝન. થોડો એક ફોડ પાડતો હતો કે નવા માણસો તો મૂળ આત્મા, પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા, મૂળ પ્રતિષ્ઠિત આત્મા, મૂળ આત્માનો ફોડ.
મૂળ આત્મા એટલે કે જે ચેતન સ્વરૂપ છે, અવિનાશી સ્વરૂપ છે અને જે અનંત શક્તિ વાળું છે, પરમેનન્ટ છે, એ મૂળ આત્મા. એ ઇનવિઝિબલ છે એન્ડ નોન ફિઝિકલ છે. એ વિઝિબલ અને ફિઝિબલ નથી. ઇટ્સ અ પરમેનન્ટ લાઈવ એનર્જી છે આત્મા. એ આત્માની હાજરીમાં જે આત્મા અને શરીરની હાજરીમાં જે કર્મ બંધાય છે એને પ્રતિષ્ઠિત આત્મા કહે છે. પેલો મૂળ આત્મા, શુદ્ધ આત્મા, આ પ્રતિષ્ઠિત આત્મા જે કર્મ બાંધનારો છે અને જે શરીર દ્વારા કર્મ ભોગવે છે એને મિકેનિકલ આત્મા કહેવાય. મૂળ આત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને મિકેનિકલ આત્મા. મિકેનિકલ આત્મા એટલે ઓટો પ્રોસેસ અને પ્રતિષ્ઠિત આત્મા એટલે ક્રિએશન ઓફ ન્યુ કોઝ ઓર સેપરેશન. અને મૂળ આત્મા છે એ તો કેટાલિસ્ટ છે. એટલે મૂળ આત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને મિકેનિકલ આત્મા. મિકેનિકલ આત્મા દુનિયા બધાએ જોઈ શકે, પ્રતિષ્ઠિત આત્મા જોઈ ના શકાય, સમજી શકાય, અને મૂળ આત્મા પણ જોઈ ના શકાય, સમજી શકાય. મિકેનિકલ આત્મા એટલે જીવાત્મા. હા, આ બધા મિકેનિકલ જ છે ને. જીવાત્મા શબ્દ વાપરતા હોય. હા, જીવાત્મા એ જ. આમાં બીજા એંગલથી લખ્યું છે કે જીવાત્મા, પરમાત્મા અને મિશ્ર ચેતન અથવા પ્રતિષ્ઠિત આત્મા. મિશ્ર ચેતન, શુદ્ધ ચેતન, પહેલું શુદ્ધ ચેતન, પછી મિશ્ર ચેતન અને પછી મિકેનિકલ ચેતન. શુદ્ધ ચેતન, અંદર મિશ્ર ચેતન અને આ બહાર મિકેનિકલ. ચેતન શબ્દ એટલા માટે વાપર્યો કે એક તો ચેતનની હાજરી છે, બીજું ક્રિયાને આધારે ચેતન જેવું લાગે છે પણ છે એવું. પ્રતિષ્ઠિત આત્મા પણ ચેતન જેવું લાગે છે એટલે એને મિશ્ર ચેતન કીધું આત્માની હાજરીમાં. અને મૂળ આત્માને શુદ્ધ ચેતન કીધું, પ્યોર ચેતન. આવી રીતે છે. અને ત્રણેય વસ્તુ કો રિલેટેડ છે. કેવી છે? આ સંસારમાં કોઈ પણ આત્મા મિશ્ર ચેતન અથવા મિકેનિકલ ચેતન બેમાંથી એક વગરનો ના હોય. ક્યાં મિશ્ર ચેતન હોય, ક્યાં મિકેનિકલ. શુદ્ધ ચેતન ક્યારે શરીર વગર આ દુનિયામાં ના હોય. શુદ્ધ ચેતન ક્યાં હોય? સિદ્ધ ચેતન. અહીં બોડી સાથે જ હોય, ભલે કેવળ જ્ઞાન હોય તો. એટલે શુદ્ધ ચેતન અને મિકેનિકલ ચેતન તો હોય જ, અને અજ્ઞાન હોય તો મિશ્ર ચેતન હોય. બસ સિમ્પલ. દ્રષ્ટિને વિજ્ઞાન પ્રતિષ્ઠાતા પાસે એને જ જેને પુરુષાર્થ કરવાનું છે એને દ્રષ્ટિ હોય ને, આને તો દ્રષ્ટિ હોય ને. આખું જગત છે ને, ધ વર્લ્ડ ઇઝ ઓનલી બિલીફ છે. શું છે? કશું ફેક્ટ નથી. પણ મોહને કારણે, શેને કારણે? મોહને કારણે ફેક્ટ ઢંકાઈ જાય છે અને ફ્રિક્શન દેખાય છે, કારણ કે ઇન્દ્રિયનો વિષય છે. ખ્યાલ આવ્યો? ફાધર મધર દેખાય બિલીફથી, એના શુદ્ધાત્મા ના દેખાય. ભાઈ બહેન દેખાય, શુદ્ધાત્મા ના દેખાય. હસબન્ડ વાઈફ દેખાય, શુદ્ધાત્મા ના દેખાય. છોકરાઓ દેખાય, શુદ્ધાત્મા દેખાય. હાઈડ કરી નાખે. શું કરી નાખે? દેખવા ના આવે. ખ્યાલ આવ્યો? દ્રશ્ય ગમ્ય અનુભવ ગમ્ય છે માટે નથી દેખાતું. હે? દ્રશ્ય ગમ્ય નથી ને અનુભવ ગમ્ય છે ને એટલે એવું જ હોય ને સાહેબ. દ્રશ્ય ગમ છે પણ જો સાંભળજો પેલા, કેવું મેજિક છે. તમને જે દ્રશ્ય ગમ છે એ પણ બિલીફ ને આધારે જ અનુભવ ગમે છે.
દ્રશ્ય ગમ પણ બિલીફ ને આધારે જ અનુભવ ગમ્ય છે, નહીતર નથી. તમને જે દેખાય છે ને એની પાછળ બિલીફ ના હોય તો અનુભવ નથી એનો, અને બિલીફ છે તો અનુભવ છે. આજે તમે એક વ્યક્તિને 20 વર્ષથી ઓળખો છો, બરાબર છે, પણ તમારી પાસે દેખાય તો છે આંખોથી, પણ બિલીફ નથી કે આ મારી વાઈફ છે. પણ જેવા તમે 21 વર્ષે પાણ્યા પછી જો બોલતા નથી તો પેલા આંખો નથી દેખાતી નથી, પણ બિલીફ નથી ને, જો બોલતા નથી. એટલે અવસ્થા પણ બિલીફ ને આધારે દેખાય, બિલીફ ના હોય તો ના દેખાય. The world is the belief, that's it, nothing else. અને બિલીફ છે એટલે અવસ્થા છે, અવસ્થાને બિલીફ લાગે, આત્માને બિલીફ શબ્દ લાગુ ના પડે. પરમેનન્ટ ને બિલીફ ના કહેવાય, 6 તત્વોને બિલીફ ના કહેવાય, કુદરતના કાનૂનને બિલીફ ના કહેવાય. કુદરતી અવસ્થા છે, એ અવસ્થાઓને તમે બિલીફ રીતે જોઈ શકો. અને કુદરતી રચના જુઓ તો એ પણ બિલીફ રહેતી નથી. બિલીફ છે તો જ અવસ્થા છે, બિલીફ નથી તો અવસ્થા નથી. કુદરતી રચના છે. સમજાયું? પૂછો કે પૂછો, બધું સમજી જાય છે? હે હે ના, પણ તમારા પ્રશ્ન હોય તો પૂછો એમ. ક્યાં હાઈ લેવલ છે આ? તો પેલા હસબન્ડ ને નોકરી જવાનું હતું કે પછી એની વાઈફ ને કે જલ્દી ફટાફટ ડબ્બો તૈયાર કરી નાખ્યા છે, મારે કે આજે હાઈ લેવલની મીટિંગ છે. એની વાઈફ કે હાઈ લેવલની તો ક્યાં, એટલે કે 50માં માળે. એટલે હવે હાઈ લેવલ આવી. ચાલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. એનીવન હેવ અ ક્વેશ્ચન? સ્વામીજી સમજાય છે પણ ઉપયોગમાં નથી આવતું. એ ધીમે ધીમે આવશે. એ બધું પ્રમાદ કહેવાય. પ્રમાદ તો કહેવાય, પણ પ્રેક્ટિસ ચાલુ રાખવી. પ્રમાદ તો કહેવાય પણ પ્રેક્ટિસ ચાલુ રાખવી. આપણી પાસે વિજ્ઞાન તો છે જ ને. એટલે જ પ્રમાદ કહેવાય, અજ્ઞાન ના કહેવાય, પ્રમાદ કહેવાય. પ્રેક્ટિસ ચાલુ રાખવાની, પ્રેક્ટિસ થી પરફેક્ટ થવાય. બીજો કોઈ ચમત્કારિક રસ્તો બિલકુલ નથી. પ્રેક્ટિસ કર અવસ્થામાં સ્ટાર્ટિંગ થી એન્ડ સુધીની અવસ્થામાં કુદરતી વર્તન જોવું કે સ્ટાર્ટિંગમાં જોઈ એવું એવું કઈ સી એને એફર્ટ રૂપે ના મૂકો. આ તમે કીધું આ ક્રિયા રૂપે ના સમજો. આજે હું તમને એક પ્રશ્ન પૂછીશ, બરાબર છે, કે મારે હસબન્ડ તરીકે કેટલી વખત જોવો, તો તમે મને કહો. હવે 1 કલાક મને જુઓ, 2 કલાક મને જુઓ, જો ત્યાં નહીં બોલે. હવે ત્યાં બરાબર કહેશે. ના 1 મહિના માટે, બીજા મહિનામાં. એ તો કન્ટિન્યુ આપણે નથી દેખાતું, એ આવરણ છે. પણ કઈ અવસ્થા એવી છે જે કુદરતી રચના નથી? એટલે મારે આ દેખવાની ના દેખવાની એવું નહીં, મને દેખાતી નથી એ મારું આવરણ છે, પણ અવસ્થા તો બધી કુદરતી રચના છે. એટલે કોઈ એક અવસ્થાનો પ્રશ્ન. એટલે લૌકિકમાં લોકોને શું લાગે છે કે મારે મહેનત કરવાની છે. મહેનત નહીં, દ્રષ્ટિમાં ફિટ કરવાની છે. એટલે દ્રષ્ટિમાં ફિટ કરવા માટે એક્સપેરિમેન્ટ કરવો પડે. પાણીનો ગ્લાસ પીવો ત્યારે ખ્યાલ આવે છે કે પાણી પીનાર અને શરીર કુદરતી રચના છે. માથું ઓળતા હોય ત્યારે શરીર, માથું, કાસકો ને ક્રિયા કુદરતી રચના છે. ચાલવા ગયા હોય તો કુદરતી રચના, સૂતા હોય તો કુદરતી રચના. બધી ક્રિયાઓને કુદરતી રચના જોતા શીખો, પ્રેક્ટિસ પાડો. કુદરતી રચના એ કોઈ એક મિકેનિકલ ટાઇટલ નથી. એક કન્ટિન્યુઅસ અવસ્થાને કઈ રીતે જોવી એ આર્ટ ઓફ વિઝન છે, કોઈ એક અવસ્થા માટે નથી. જન્મથી મોત સુધી મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે.
એટલે કઈ અવસ્થા જોવી કઈ નહીં એવું કોઈ પાર્ટીશન નથી. પણ ચૂકી જાય તો ફેરથી પાછું શરૂ કરવાનું, ચૂકી જાય તો ફેર. અને આ વિઝનનો પ્રશ્ન છે, આ કોઈ ફિઝિકલ ક્રિયા નથી કે ચેન્ટિંગ નથી. ઇટ્સ આર્ટ ઓફ વિઝન. જેટલું તમારું વિઝન પરિપક્વ થશે એટલું તમને કુદરતી રચના જોવાનું ઈઝી થઈ જશે. એ કોઈ મહેનત નથી, એક્સરસાઇઝ નથી, એક્સપેરિમેન્ટ છે, પ્રયોગ છે. ક્રિયામાં મહેનત હોય, પ્રયોગમાં મહેનત ના હોય. શું કહો છો? સ્વામીજી એક વાક્ય છે કે અનિલની પ્રકૃતિથી સર્વત્ર મુક્ત એવું શુદ્ધતા. બરાબર છે. પ્રકૃતિ એટલે મન વચન કાય. હમ. બીજું વાક્ય છે કે મન વચન કાયની તમામ સંગીત ક્રિયાઓથી સર્વત્ર અસંગ એવું શુદ્ધાત્મા. એક વાક્ય છે. બીજું વાક્ય છે મન વચન કાયના તમામ લેપાયમાન ભાવોથી સર્વત્ર લેપનું શુદ્ધાત્મા. તો લેપાયમાન ભાવો અને સંગીત ક્રિયાઓ એ સમજાવો. સંગી ક્રિયા એટલે જોડાયેલી. સંગી મન વચન કાયાની સંગી ક્રિયા છે, કો રિલેટેડ. વિચાર વાણી વર્તન એ ક્રિયા કો રિલેટેડ છે, ઇન્ડિવિડ્યુઅલ નથી. વિચાર આવે પછી વાણી બોલો પછી વર્તન થાય, એ બધું કેવું છે? કો રિલેટેડ. સાયમલ્ટેનિયસલી થાય છે. કેવું થાય છે? એકના લીધે બીજું થાય છે. એવું કહેવામાં આવે છે. એટલે દરેક કર્મમાં ત્રણ અવસ્થા હોય એવું જરૂર નથી. કેટલીક અવસ્થામાં ખાલી જ વિચારો હોય, વાણી વર્તન ના હોય. કેટલીક અવસ્થામાં વિચાર હોય અને વાણી પણ હોય, વર્તન ના હોય. અને કેટલીક અવસ્થામાં વાણી વર્તન વિચારો થઈને પણ હોય. ડિપેન્ડ, પણ છે બધું કો રિલેટેડ. એની તો તમે જે કીધું કે સામીપ્ય ભાવ, શું કીધું? લેપાયમાન. લેપાયમાન ભાવ એટલે જોડાઈ જવું. અને બીજો શબ્દ શું બોલ્યા? સંગીત ક્રિયાઓ. સંગી ક્રિયા. આ મન વચન કાયની સંગી ક્રિયા જે છે એકબીજા સાથે જોડાયેલી છે. સંગી ક્રિયા કો રિલેટેડ. એક થાય છે બીજું. હા, એમાં સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. તેનાથી સામીપ્ય ભાવ. હા, તો સામીપ્ય ભાવની definition. સામીપ્ય એટલે આપણી ગાડી ઊભી છે અને બાજુવાળાની ગાડી ઊભી છે, પણ એની ચાલુ થાય તો આપણને લાગે આપણી ચાલુ થઈ. એનું નામ સામીપ્ય ભાવ. થઈ નથી પણ લાગે છે, ભ્રાંતિ છે. ભ્રાંતિ. એ આખું વર્લ્ડ અને આખી લાઈફ એ ઇલ્યુઝન જ છે, કશું ફેક્ટ નથી. શું નથી? મને એક ભાઈ કે હા અમને 5 ઇન્દ્રિયોથી આ દુનિયા દેખાય છે બધી, અને તમે ફેક્ટ નથી એવું કેવું કહો છો? દેખાય તો છે અમે. અરે અમે અનુભવીએ પણ છે કે છે. ખ્યાલ આવ્યો? તો મેં કીધું ભલા આદમી, જે વ્યક્તિ પોતે સુખ ખોરતો હોય એ બીજાને સુખ આપી શકે? જો બોલતા નથી તો બધા સુખ લેવા પડે છે, પણ એને જ જોઈએ છે. સમજાય છે કે નહીં? કેવી ભ્રાંતિ, કેવી ભ્રાંતિ. કોઈને દુઃખ જોઈએ છે તો બધાને સુખ જ જોઈએ છે, અને આપણે એની પાસે સુખ જોઈએ છે તો કેમ આપશે? એને ના જોઈતું, એને જોઈએ છે. એટલે આ બધી ભ્રાંતિ છે. શું છે? ઇલ્યુઝન. કોઈ કોઈને કશું આપી શકતું નથી અને લઈ શકતું નથી. ઓનલી તમારા કર્મના હિસાબો છે. એને તમે સુખ માનો કે દુઃખ માનો, એ તમારી બિલીફ છે. બટ ધ સફરિંગ એન્ડ રિઝલ્ટ ઇઝ કમ્પલસરી. રામકૃષ્ણ મહાવીરને પણ રિઝલ્ટ ભોગવવા જ પડે. બિલીફ ગમે તે હોય, ભોગવવા જ પડે. કર્મ ભોગવવા ફરજિયાત છે. એ ભોગવેલા કર્મોને કઈ રીતે જોવા જાણવા એ તમારા દ્રષ્ટિનો વિષય છે. અજ્ઞાન હશે તો નવા કર્મ બંધાશે, વિજ્ઞાન હશે તો નવા કર્મ નહીં બંધાય. બસ આટલું જ છે. અને અજ્ઞાન અને વિજ્ઞાન બંને દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયનો વિષય નથી. એટલે આખું આધ્યાત્મ માર્ગમાં કરેક્શન દ્રષ્ટિ ઉપર આવે. મન વચન કાયને આપણે ક્યારે સબ્જેક્ટ નથી બનાવતા. સમજાય છે? એટલે આપણે નથી બનાવતા. જયારે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના હોય એને સબ્જેક્ટ બનાવીને શું કરવાનું? કોઈના હાથમાં છે જ નહીં તો પછી સબ્જેક્ટ બનાવીને શું કરવાનું? આપણે કે આ વિચાર કેમ આવે છે, તો તું બંધ કરી શકે છે? તો પછી હારા કર ને, જો તું કરી શકતો હોય તો.
કશું થાય નહીં. રાતે ઊંઘવો હોય તો વિચાર બંધ કરવા હોય તોય ના થાય. ભોગવટો શું કીધું? હા, આ દેવલોકની અંદર દેવો હોય ને, લાખ લાખ વર્ષની 10 લાખ વર્ષનું આયુષ્ય હોય એ લોકોના. એ લોકોને ના ગમે, પણ શું કરે હવે, જાય તો જાય કહા. એટલી એટલી એ લોકોની મિકેનિકલ લાઈફ છે, અનબિલીવેબલ, અનબિલીવેબલ. તમે નહીં માની શકો. એનો જન્મ જ યુવા જેવો થાય. કેવો થાય? એનો જન્મ માતાના ગર્ભમાં ના થાય. એને મા બાપ હોય જ નહીં. શું ના હોય? મા બાપ જ ના હોય, ભાઈ બહેન ના હોય, પતિ પત્ની ના હોય, બાળકો ના હોય. ક્યારે? નો ફેમિલી રિલેશન દેવલોકમાં. પછી બોડી જેવું જન્મ્યું હોય લાખ અવતાર સુધી એવું જ રહે. નો ચેન્જ. એને શ્વાસ નહીં લેવાનો, ફૂડ નહીં ખાવાનું, બીમાર જ ના પડે. વિચાર કરો, જીવનમાં કરવું શું આવે? ફરજિયાત પુણ્ય બાંધ્યું છે, ભોગવું આવે. તમે જ બાંધ્યું છે કે મારે ફ્રીડમ જોઈએ તો ફ્રીડમ ભોગવું. કોઈ કહેનાર નથી. ખ્યાલ આવ્યો? પણ ખ્યાલ આવ્યો? એક ભાઈ હતા, તો પછી એની વાઈફને કીધું કે હવે આ વેકેશન પડ્યું છે ને, તો તું 2 અઠવાડિયા પિયર જઈ આય છોકરાને લઈને. એની વાઈફ કે હારું. તો કે હું મારું કરી લઈશ કે છે. તો બિચારી વાઈફ તો ગઈ કહેવાથી. પછી અઠવાડિયા પછી પાછી આવતી રહી. તો એના હસબન્ડને કીધું તને 2 વીક કીધું તું, તો અઠવાડિયા પછી પાછું કેમ આવી ગઈ? કે અરે કે છે ત્યાં મારા ફાધર હતા, મારા મધર હતા, મારી ભાઈ હતી, મારી બહેન હતી. ઝઘડું કોની હાથે? બોલતા નથી. તો ના ગમે તો પાછા આવશે. બધા હશે. એ ગમે નહીં એને, ટેવ પડી ગઈ ને. ખ્યાલ આવ્યો? માણસ તમે પ્રકૃતિને જુઓ ને. અમે તો આ દૂરદર્શન જોઈએ છે ને, આ લાઈવ દૂરદર્શન. મને બધા કે સ્વામીજી તમે સિરિયલ જુઓ છો? બિલકુલ સિરિયલ જોતા નથી. ટીવી છે ની પણ સિરિયલ ખાઈએ છે, અને આ બધી લાઈવ સિરિયલ જોઈએ છે. એટલું બધું જ્ઞાન આપે છે આ લાઈવ સિરિયલ. ખરેખર કહું છું, લાઈવ સિરિયલ જોઈએ ત્યારે આપણને ખબર પડે કેવી કુદરતી રચના છે બધી. ખ્યાલ આવ્યો? આપણને લાગે કે આ કેટલો પ્રેમ છે આ બંનેનો. ખ્યાલ આવ્યો? જેને આખી દુનિયામાં એનો જ પ્રેમ છે એવું લાગે આપણને. બીજી દેશમાં આવ્યો તો કે અમારે કઈ લેવા દેવા નથી. અરે આવું કેમ? હા, બધું ડુંગરા દૂરથી બહુ ઊંડા ઉતરવા જેવું નથી. આ દૂરદર્શનમાં જોવા જેવી વસ્તુ છે. શું છે? લાઈક અ ફિલ્મ. પડવા જેવું નથી. પડવા જેવું એટલે ઓપનિંગ નથી આપવા જેવું. એમ સારું નથી આપવા જેવું કે ખોટો નથી આપવા. કારણ કે કાળ જ એવો છે. જો કે સર્વકાળમાં જેવું હોય. સતયુગમાં લોકોના સ્વભાવ સારા હોય, પણ કર્મના ખીલ તો ક્યારે હોય. ખ્યાલ આવ્યો? એવું છે આ બધું. એટલું આ તો આપણને ઇમેજ ખબર નથી ને. સૌથી વધારે હેન્ડીકેપ દેવલોકના દેવો હોય. સૌથી વધારે હેન્ડીકેપ. જીવનમાં કોઈ કશું જ નહીં. નહીં બાળપણ, નહીં ઘડપણ, નહીં પરિવાર, નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં. ખ્યાલ આવ્યો? કોઈ વસ્તુની માટે મહેનત નહીં કરવાની. ખાલી આમ ભાવ કરીને હાજર થઈ જાય. ભાવ કરીને જતું રહે પાછું. કેવી લાઈફ? કોઈ વિશેષતા જ નહીં લાઈફની અંદર. ખ્યાલ આવ્યો? કોઈ રિલેશન જ નહીં. કોઈ રિલેશન નહીં. ખ્યાલ આવ્યો? એ તમને લાગે, એ સ્થિતિ વિચારો ને ત્યારે તમને ખ્યાલ સારું જીવવાનું કેમનું? આપણે કેમનું જીવવાનું? કોના માટે જીવવાનું? કેવી રીતે જીવવાનું? કોઈ ટેલી જ ના થાય આપણે. પણ પુણ્ય બાંધ્યું છે તો ભોગવો, બીજું શું. ખ્યાલ આવ્યો? તમને કોઈ હળી નહીં કરે પુણ્ય બાંધ્યું છે એટલે. ખ્યાલ આવી ગયો ને? પણ તમારું જીવન એવું ને એવું જ રહેશે, જેમાં કોઈ વિશેષતા ના. વિશેષતા જ નહીં, એવું જીવન મિકેનિકલ પર વિશેષતા વગરનું. આપણું મિકેનિકલ છે, એમનું મિકેનિકલ છે, પણ આપણું વિવિધતા વાળું છે.
વિશેષતા વાળું છે. એ લોકોમાં કોઈ વિવિધતા નહીં, કોઈ વિકલ્પો નહીં. એટલું સ્ટીરિયોટાઇપ લાઈફ દેવલોકનું. એવું કોઈ સ્પેશિયાલિટી જ નહીં, કોઈ સ્પેશિયાલિટી નહીં. ચાલો વિધિ કરી દઈએ આપણે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો.